જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે બાયોલોજી ફાઉન્ડેશન બેચની અંદર. આજે આપણે ભણવાના છીએ મનુષ્યનું પાચન તંત્ર. એ પહેલા આપણે ટિશ્યુ અને સ્કેલેટન સિસ્ટમ એટલે કે પેશી અને કંકાલ તંત્ર ભણી ગયા છીએ અને કોષ પણ ભણી ગયા. જો તમે ન ભણ્યા હોય તો આગળના વિડીયોની અંદર પણ તેની લિંક આપેલી છે, સાથે જોઈ પણ શકશો. ચાલો આજે આપણે જોઈએ કે મનુષ્યનું પાચન તંત્ર. મનુષ્યનું પાચન તંત્ર. ચાલો હવે પાચન શા માટે જરૂરી છે અથવા પાચન આપણે કયા કયા ભાગોનું કરીએ છીએ, બરાબર? તો પાચન એટલે શું? તો કે પાચન એટલે આપણે જે ખોરાક લઈએ છીએ, બરાબર? આપણે જે ખોરાક લઈએ, ખોરાકની અંદર કયા કયા ઘટકો હોય જેનું પાચન કરવું પડે. તો આપણા નોર્મલી જે આપણી ડીશ છે એની અંદર એક હોય કાર્બોદિત. તો આ કાર્બોદિત શેમાંથી મળે? તમને બધાને ખ્યાલ છે કે નોર્મલી તમામ પ્રકારના અનાજની અંદર કાર્બોદિત આવેલું હોય. પ્રોટીન. તો નોર્મલી તમામ પ્રકારના કઠોળની અંદર પ્રોટીન હાજર હોય એટલે કે પ્રોટીન. ત્રીજું છે ચરબી. હવે ચરબી એટલે તૈલી પદાર્થ. આપણા ઘરની તમામ રસોઈ લગભગ તૈલી પદાર્થથી બનતી હોય. તેલની અંદર જ આપણે કોઈ પણ શાક કે એવું બનાવતા હોય, રોટલી કે ભાખરીની અંદર મોણ તરીકે પણ આપણે તૈલી પદાર્થો વાપરીએ. તેવા તમામ પ્રકારના તૈલી પદાર્થ, તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી. આ સિવાય આપણા ખોરાકમાં હોય વિટામિન્સ, ખનિજ ક્ષાર, પાણી, રેસા, જેને અંગ્રેજીમાં કહીએ આપણે ફાઈબર, બરાબર? આવા તમામ પદાર્થો ખોરાકમાં વાપરીએ છીએ. પણ આ નીચે આપેલા જેટલા ઘટકો છે ને બધા એટલા સૂક્ષ્મ છે, એટલા નાના છે કે પાણીની અંદર સાથે હળી મળી જાય અને એકદમ નાના હોવાને કારણે શરીર એને ડાયરેક્ટ ગ્રહણ કરી શકે છે. પણ આ ત્રણ મુખ્ય ઘટકો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, આ ત્રણનું મોટા ઘટકોમાંથી નાના ઘટકોમાં એટલે કે આપણું બોડી, આપણા શરીરમાં આવેલા સૌથી નાનામાં નાના જે કોષો છે એ ગ્રહણ કરી શકે. તો આ મોટા ઘટકોને નાના ઘટકોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? પાચન. મોટા ઘટકોને નાના ઘટકોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? પાચન. તો પાચન છે તો અહીંયા તમને મનુષ્યનું પાચન તંત્ર દર્શાવેલું છે. મનુષ્યના પાચન તંત્રનો પહેલા આપણે માર્ગ જોઈ લઈએ. તો મનુષ્યના પાચન તંત્રમાં પહેલા ભાગની અંદર આવે મુખ, બરાબર? અથવા મુખ ગુહા. મુખ ગુહાની અંદર આપણે હમણાં તમામ બાબતો ભણશું. ત્યારબાદ આ જે પાઇપલાઇન આપેલી છે જેને આપણે કહીશું અન્નનળી. શું કહીશું? અન્નનળી. તો મુખ્ય જે ઘટકો આપેલા છે એની અંદર આ પહેલું થઈ ગયું મુખ ગુહા, બીજું થઈ ગયું અન્નનળી, આ ત્રીજો ભાગ દર્શાવેલો છે જઠર કયો, પેટ કયો, આમાશય કયો, બધા એના જ નામ છે, બરાબર? ચોથા નંબરે એનાથી ખોરાક આગળ જાય એટલે નાના આંતરડામાં જાય. ક્યાં જાય? નાના આંતરડામાં. ચોથું નાનું આંતરડું. પછી પાંચમા નંબરે છે મોટું આંતરડું. પાંચમા નંબરે આપેલું છે મોટું આંતરડું, બરાબર? અહીંયા જે બહારના ભાગમાં દર્શાવેલું છે આટલો ભાગ, આ મોટું આંતરડું. પછી વધારાનો ભાગ છે ઈ રેક્ટમ. રેક્ટમની અંદર આપણે નોર્મલી એને કહીશું મળાશય. શું કહીશું? મળાશય. અને ગુદામાર્ગ દ્વારા શરીરમાંથી ખોરાક બહાર નીકળે. તો મુખ્ય પાચન તંત્રનો જે માર્ગ છે મુખ ગુહા, પછી અન્નનળી, ત્યાંથી આવે જઠરમાંથી એવું નાનું આંતરડું, ત્યાંથી મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર દ્વારા શરીરમાંથી આ વધારાનો અપાચિત ખોરાકનો ત્યાગ થાય. તો રસ્તો તમને બરાબર યાદ રહી જશે, બરાબર? કે આ માર્ગ દ્વારા જ ખોરાક આગળ વધે છે. બીજું, આમાં સહાય કરતા 2 થી 3 અંગો આપેલા છે. આ સહાય કરતા અંગોમાં આવે એક તો આવે લીવર. લીવરને આપણે શું કહીએ છીએ? યકૃત, બરાબર? તો એક આવે છે યકૃત. બીજા નંબરે અહીંયા આપેલું છે પિત્તાશય. શું આપેલું છે? પિત્તાશય. આ ગોલ બ્લેડર એટલે પિત્તાશય. અને ત્રીજું અહીંયા પેન્ક્રિયાસ, જેને આપણે શું સ્વાદુપિંડ તરીકે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ? સ્વાદુપિંડ, બરાબર? તો ટોટલી 3 અંગો એવા છે યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ, જે આપણા ખોરાકના પાચનમાં મદદ કરે તેવા અંગો છે. તો મનુષ્યના શરીરમાં ખોરાકનું પાચન કઈ રીતે થાય, કયા ભાગથી શરૂ થાય, તો આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ પાચનની પ્રક્રિયા ભણવાના છીએ.
કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય, સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એમાંય કોઈ ટોપિક છૂટી ન જાય એ બાબતનું ધ્યાન રાખીને આ વિડિયો થોડોક લાંબો બનશે, કારણ કે પાચનની પ્રક્રિયા પણ એટલી જ જટિલ છે. બરાબર? તો ચાલો શરૂઆત કરીએ કે મુખની અંદર પાચનની પ્રક્રિયા કઈ રીતે થાય. તો પહેલો ભાગ જે આપેલો છે, પહેલો ભાગ જેને આપણે કહીશું મુખ અથવા મુખગુહા. મુખ અથવા મુખગુહા. તો મુખગુહાની અંદર મુખ્યત્વે કેટલા અંગો આવેલા છે? તો કે મુખગુહાની અંદર 3 ભાગ છે. એક આપેલા છે દાંત, બીજું આપેલું છે જીભ, અને ત્રીજો ભાગ છે લાળ ગ્રંથિ. ત્રીજો ભાગ છે લાળ ગ્રંથિ. ઓકે, તો પહેલા સમજી લઈએ કે દાંત શું પ્રક્રિયામાં મદદ કરે અને પાચનની પ્રક્રિયાને સાયન્ટિફિક ભાષામાં શું કહેવાય. તો પાચનની પ્રક્રિયાને સાયન્ટિફિક ભાષામાં ફિઝિયો કેમિકલ પ્રોસેસ કહેવાય. ફિઝિયોકેમિકલ પ્રોસેસ. હવે ફિઝિયોકેમિકલ એટલે શું? તો કે આપણે જે પાચનની પ્રક્રિયા કરીએ છીએ એમાં ભૌતિક રીતે શું થાય? તો કે મુખમાં જ્યારે ખોરાક મૂકો તે ખોરાક મોટા કટકામાંથી આપણા દાંત એને નાના સ્વરૂપે ફેરવે. બરાબર? તો જો તમને તેમ થાય તો હાથ પણ મદદ કરે છે રોટલીને તોડવા માટે. એ રોટલી એનું ખાલી સ્વરૂપ બદલે છે, બાકી જે કાપવાની ને એની જે પ્રક્રિયા છે આપણા મુખમાં થાય. બરાબર? તો પાચનની શરૂઆત મુખમાં થાય. એમાં લગભગ 10% ભાગ ફિઝિયો પ્રક્રિયા અને 90% ભાગ આપણા શરીરમાં જે પાચન થાય છે એ કેમિકલ પ્રક્રિયા છે. કેવી છે? કેમિકલ પ્રક્રિયા. તો આપણા શરીરની અંદર એક ભૌતિક અને રાસાયણિક બંને પ્રક્રિયા થાય. ભૌતિક પ્રક્રિયા એટલે 10% જેટલી, બાકીનું પાચન છે સંપૂર્ણપણે 90% જેટલી. બરાબર? કેમિકલ પ્રક્રિયા છે. કેમિકલ એટલે ખબર પડી ને, એમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતરણ થાય. તો ચાલો સૌપ્રથમ શરૂઆત કરીએ દાંતથી. તો દાંતની અંદર વાત કરીએ તો શરૂઆતમાં જોજો દાંત શેના બનેલા હોય, જન્મ સમય કેટલા હોય, પુખ્ત અવસ્થામાં આવ્યા પછી કેટલા હોય. તો આપણે પહેલા એની દાંતની ચર્ચા કરીએ. દાંત છે એ જન્મથી 1-2 વર્ષ સુધી, 1 વર્ષ સુધી અથવા જન્મથી લઈને 10 વર્ષ સુધી જે દાંત આવે છે આપણે શરૂઆતના દાંત છે. શરૂઆતમાં એટલે કે જન્મ થયા પછી 5-6 મહિનાનું બાળક થાય એટલે ધીરે ધીરે કરતા પેઢાના ભાગમાંથી દાંત બહાર આવવાની શરૂઆત થાય. આ દાંત આવે તમે લગભગ 10 વર્ષના થાવ ત્યાં સુધીમાં દાંત એક વખત આવી ગયા હોય. બરાબર? આ દાંત કે જન્મથી 10 વર્ષ સુધીના જે દાંત છે ને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ? દુધિયા દાંત. કયા દાંત કહીએ? દુધિયા દાંત. એટલે કે બાળક સ્તનપાન કરતું હોય ત્યારથી શરૂ થાય આ દાંત. આ દાંતની કુલ સંખ્યા હોય છે 20. કેટલી સંખ્યા હોય? 20. અને ત્યારબાદ એટલે 10 વર્ષ પછી, બરાબર? 10 વર્ષ પછી એટલે કે પુખ્ત અવસ્થામાં તમે આવો. પુખ્ત અવસ્થામાં, બરાબર? તો પુખ્ત દાંતની સંખ્યા ટોટલ છે 32. ટોટલ કેટલી છે? 32. હવે આ દુધિયા દાંત છે ને એ કાયમી નથી, યાદ રાખજો. આ દુધિયા દાંત છે એ પડી જાય. નાનું બાળક હોય એને જે દાંત આવ્યા એ 10 વર્ષનું થાય ત્યાં સુધીમાં ધીરે ધીરે કરતા બધા દાંત એક વખત પડી જાય. બરાબર? એક વખત પડી જાય. પણ 10 વર્ષ પછીની ઉંમરમાં જે દાંત આવ્યા બધાય દાંત કેવા છે? કાયમી દાંત. કેવા છે? કાયમી દાંત. એટલે કે આ દાંત જો પડી ગયા, 32 દાંતમાંથી કોઈ દાંત પડી ગયો તો હવે ફરીથી ઉગશે નહીં. એટલે તમારે ચોકઠું ફિટ કરાવવાનો વારો આવે. બરાબર? તો કહો દરેક વ્યક્તિના જીવનકાળ દરમિયાન કુલ કેટલા દાંત આવે? 52. કેટલા દાંત આવે? 52. શરૂઆતના 20 એવા છે કે આવીને પડી જાય. બાકીના 32 થી પરમેનન્ટ છે. પરમેનન્ટ ટીથ તરીકે પણ ઓળખાય. કાયમી દાંત છે. અને કાયમી દાંત કેટલા હોય? 32. એટલે 32 અને પહેલા 20 આવીને પડી ગયા એટલે કુલ કેટલા દાંત હોય? 52 પ્રકારના દાંત અથવા 52 દાંતની સંખ્યા હોય. યાદ રાખજો, આને હાડકામાં ગણવામાં આવતા નથી. આ શેના બનેલા હોય? તો કે દાંત બનેલા હોય કેલ્શિયમ ફોસ્ફેટ. નોર્મલી આપણા જે હાડકા છે એ પણ કેલ્શિયમ ફોસ્ફેટ થી બનેલા છે, પણ એ કેલ્શિયમ ફોસ્ફેટ અને દાંતનું કેલ્શિયમ ફોસ્ફેટ નું જે આવરણ છે એ અલગ હોય. દાંતની સંરચના જોઈએ તો દાંતનો જે અંદરનો ભાગ છે આ નરમ હોય, પણ દાંતની બહારના ભાગમાં એક ખાસ પ્રકારનું આવરણ આવેલું હોય જેને કહેવાય ઇનેમલ. કયું આવરણ હોય? તો ઇનેમલ નામનું જે આવરણ છે એ આપણા શરીરનું સૌથી સખત ભાગ. તો આપણા શરીરનો સૌથી સખત એટલે ખ્યાલ આવે ને, કડક, એકદમ કડક હોય એવો. તો સૌથી સખત ભાગ તો દાંતનું બહારનું આવરણ શું કહેવાય? ઇનેમલ. જો મજબૂત નથી કીધું. જો મજબૂત કીધું હોય તો આપણું જડબાનું જે હાડકું છે એકદમ મજબૂત છે. બરાબર?
આ કયા ભાગની વાત થાય? સખત. તો આપણા શરીરમાં સૌથી સખતમાં સખત વસ્તુ કઈ? ઇનેમલ. સૌથી સખત. આ જ્યારે આપણા દાંતની ઉપરથી આ આવરણ નીકળી જાય તો ધીરે ધીરે કરતો અંદરનો ભાગ એકદમ પોલો ભાગ, એટલે ત્યાંથી સડો બેઠવાની શરૂઆત થાય. તો આપણા દાંતને સુરક્ષિત રાખવા માટેનો ઉપાય છે કે ઇનેમલનું આવરણ છે એકદમ મજબૂત રાખવું જોઈએ. તમે વધારે પડતા ગળ્યા પદાર્થો રાત્રે ખાધા પછી જો બ્રશ કર્યા વગર સુવો તો ઈ જે પદાર્થો ખાધા એની સાથે આવેલા બેક્ટેરિયા કે વાયરસ ઈ રાસાયણિક પ્રક્રિયા કરીને એસિડ બનાવશે અને ઈ એસિડ આ ધીરે ધીરે કરતા ઇનેમલના આવરણને તોડી નાખે. ખરેખર ચોકલેટ ખાવાથી કોઈ પણ પ્રકારનો દાંતમાં સડો બેઠતો નથી, પણ ઈ દાંતમાં જો ચોટેલો રહે, ચોકલેટનો ભાગ દાંતમાં ચોટેલો રહે તો એની સાથે બેક્ટેરિયા કે વાયરસ આવે અને ઈ બેક્ટેરિયા કે વાયરસ જ્યારે આપણા દાંત ઉપર પડ્યા રહે તો એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે અને એ રાસાયણિક પ્રક્રિયામાં મળમૂત્રનો જે ત્યાગ કરે એમાં એસિડ હોય અને એ એસિડને કારણે આપણું જે દાંતનું બહારનું સૌથી સખત આવરણ છે એ તૂટે છે. તો નોર્મલી તમને ખ્યાલ હોય કે ઇનેમલનું આવરણ જ્યારે તૂટે તો એ વ્યક્તિના દાંતમાં ઝણઝણાટી બોલે, ટાઢું પાણી પીવે, ઠંડુ પાણી પીવે અથવા કોઈ ગળ્યો પદાર્થ ખાધો હોય તો દાંતમાં ઝણઝણાટી થવા માંડે. બરાબર? તો સમજી લો કે ઇનેમલનું આવરણ ઉડી ગયું છે. ઇનેમલને આવરણને બને એટલું સુરક્ષિત રાખવું હોય તો દાંતની નિયમિત સવાર સાંજ સફાઈ કરવી જોઈએ. નોર્મલી દિવસે સફાઈ કરવાની જરૂર નથી પડતી, એકવાર સવારે ઉઠ્યા પછી સાંજે જરૂર પડે. શા માટે એની પણ હમણાં આપણે ચર્ચા કરીએ. તો ચાલો, દાંત શેના બનેલા હોય? ટોટલ કેલ્શિયમ ફોસ્ફેટ. દાંત શેના બનેલા હોય? કેલ્શિયમ ફોસ્ફેટ. દુધિયા દાંતની સંખ્યા કેટલી? 20. કાયમી દાંત કેટલા? 32. આજીવનમાં કુલ તમે કેટલા દાંત? 52 દાંત આપણા શરીરની અંદર આવે છે. ચાલો, તો દાંતની અંદર જોઈએ. દાંત. તો દાંત માટે શરૂઆતના ભાગમાં જો આપણા શરીરમાં જે જડબું બનાવેલું છે, જડબામાં ઉપરનું જડબું અને નીચેના જડબામાં કુલ 16 દાંત. બરાબર? 16 નીચેના જડબામાં, 16 ઉપરના જડબામાં, એટલે 16 ને 16 કેટલા થયા? 32. તો નીચેના જેટલા દાંત છે એ ગણો એટલે ઓટોમેટિકલી ડબલ કરી નાખો. જેમ આપણે હાડકાની સંખ્યા ગણી એક હાથમાં 30 તો બે હાથના 60 તો બે સેમ જ હોય. એની જેમ આપણે દાંતમાં પણ એક જ ભાગ ગણશું. તો દાંતમાં જે શરૂઆતનો ભાગ છે, બરાબર, આ 1 2 3 4. તો શરૂઆતના ભાગમાં અહીંયા જો તમારા શરૂઆતના, તમે અરીસાની અંદર ક્યારેક જોયા છે કે શરૂઆતમાં અહીંયા 4 દાંત છે. કેટલા દાંત છે? 4 દાંત. બરાબર? તો આ જે 4 દાંત છે, 4 દાંત, આ 4 દાંતને કહેવાય છેદક દાંત. કયા દાંત કહેવાય? છેદક દાંત. છેદક દાંત કેટલા હોય ટોટલ? છેદક દાંતની સંખ્યા 4. છેદક દાંતની સંખ્યા 4. હવાનું કામ શું? કામ ખૂબ અગત્યનું છે, કારણ કે જે પ્રશ્ન પૂછાય છે કેટલા સંખ્યાવાળો કા પૂછાય અથવા એમ પૂછે કે એનું કાર્ય શું. તો છેદક દાંતનું કામ છે કે આપણે જે ખોરાક લીધો એમાં બચકું કરવું. ઉદાહરણ તરીકે તમારે સફરજન ખાવું હોય તો તમે કયા દાંત વાપરો? છેદક દાંત. બરાબર? તો છેદક દાંત છે એ શું કરશે? બચકું ભરવામાં કામ આવે છે. એની માટે બચકું ભરવું. બચકું ભરવું. તો બટકું ભરવાનું હોય, આપણે બટકું કહીએ. બરાબર? રોટલીનો ટુકડા ને કઈક રોલ એને ખાવું હોય અને બટકું ભરવું હોય તો તમે કયા દાંતનો ઉપયોગ કરો છો? છેદક દાંત. બરાબર? તો બચકું ભરવા માટે કયા દાંત? છેદક દાંત. જેવા છેદક દાંત પૂરા થાય એટલે તરત અહીંયા બાજુમાં બીજા એક લાંબા એવા 2 દાંત હોય. લાંબા એવા 2 દાંત. આ દાંત હવે નોર્મલી ઓછા થતા જાય છે. આ દાંત પણ આપણા દાંતની કમ્પેરિઝનમાં સામાન્ય થઈ ગયા, પણ જ્યારે 2-3 હજાર વર્ષ પહેલા મનુષ્ય માંસાહારી જીવન જીવતો ને ત્યારે એને પણ તમે જોયું છે કે સિંહ, વાઘ, કૂતરા, બિલાડા બધામાં અહીંયા બબ્બે દાંત ઊંચા ઊંચા હોય. જોયા છે? તો ઈ જે દાંત છે ને આ દાંત છે રાક્ષી દાંત છે. કયા છે? રાક્ષી. તો રાક્ષી દાંતની સંખ્યા ગણો. ખાલી આ 1 અને 1 કુલ કેટલા થયા? 2. 1 અને 1 કેટલા થયા? 2 દાંત. બરાબર? તો છેદક દાંત કેટલા? 4. હવે રાક્ષી દાંતનું કામ શું? તો રાક્ષી દાંતનું કામ બહુ અગત્યનું છે. કોઈ વસ્તુને આપણે ચીરવી હોય, ચીરવા અથવા ફાડવા માટે, ચીરવા અથવા ફાડવા માટે. બરાબર? ઉદાહરણ તરીકે તમારે શેરડીનો હાથો આમ ફોલવો છે તો કયા દાંતનો ઉપયોગ કરશો? રાક્ષી દાંત. કયા ભાગ? કોઈ વસ્તુને ચીરવી છે કે ફાડવી છે, બરાબર, તો તમે નોર્મલી એમ પણ ખૂણા ઉપર લઈને પછી આમ ખેંચો છો ને? બરાબર? તો ચીરવા કે ફાડવા માટે કયા દાંત હોય? રાક્ષી દાંત. એની સંખ્યા કેટલી થઈ? 2. હવે આપણે વાત કરીએ કે નાનું બાળક હોય, નાના બાળકની અંદર શરૂઆતમાં 20 જ દાંત હોય. તો ઈ 20 દાંતની અંદર 4 દાંત આ હોય, 2 દાંત આ હોય, 4 ને 2 કેટલા થયા? 6. હવે સમજો આ બાજુના ભાગે
1 2 1 2 બરાબર. તો આ જે દર્શાવેલું છે એ છે દાંત છે, અગ્ર દાંત. બે આ બાજુ કેટલા થયા? 4. તો ગણો કે નાના બાળકની અંદર આપણે જે 20 દાંતની વાત કરી તેમાં એક જડબું મેં દોરી દીધું. 4 ને 2 6 ને 4 10 થઈ ગયા. તો 10 નીચેના જડબાઓ, 10 ઉપરના જડબાઓ. તો નાના બાળક 10 વર્ષથી નીચેના હોય, 5મા ધોરણ કે એનાથી નાનું કોઈ બાળક હોય, એના તમે દાંત ચકાસો તો એના દાંતની અંદર શરૂઆતના 4, જોજો છેદક દાંત 4, રાક્ષી દાંત 2 અને બબ્બે દાઢું આવેલી હોય. કેટલી હોય? બબ્બે દાઢું આવેલી હોય. બરાબર. એ કઈ દાંત થઈ? અગ્ર દાંત. કઈ દાંત થઈ? અગ્ર દાંત. પણ જેમ એની ઉંમર વધે તો ઉંમર વધતા પછીના ભાગમાંથી આ 1 2 અને છેલ્લે તમે મોટા થાવ, થોડા વધુ પડતા મોટા થાવ, પછી આ ત્રીજી દાઢ આવે. બરાબર. આ મોટા થાવ પછી રહીને જે દાઢ આવે ને એટલે એની માટે એવું કહેવાય છે કે લગભગ 20-22 વર્ષ પછી આવે. 20-22 વર્ષ પછી આ છેલ્લી દાઢ આવે એટલે આને ઘણી વખત ડાહાપણ દાઢ કહે. શું કહે? ડાહાપણ દાઢ. એટલે ખરેખર તમે ડાયા થઈ ગયા હોય, દુનિયા વિશે થોડી ઘણી સમજદારી આવી ગઈ હોય એટલે એને ડાપણ દાઢ કહેવાય. બાકી નોર્મલી આ 3 દાઢ અને આ બાજુની 3 દાઢ શું છે? દાઢ. હવે દાઢનું કામ શું? કોઈ પણ બધું જો અહીંયા પણ દાઢ લખ્યું છે, અહીંયા પણ દાઢ લખ્યું. તો દાઢનું કામ શું? તો કે આપણે જે ખોરાક લીધો એને દળવા કે ભરડવાનું કામ, એ કોણ કરે છે? દાઢ કરે. કોણ કરે છે? દાઢ કરે છે. એટલે જો તમારા બધાયની ઉંમર છે એ નોર્મલી 20-22 વર્ષ કરતા નીચે છે. એવું બની શકે કે અત્યારે તમારા આ દાંત નોય આવ્યો હોય, આ દાંત નો પણ આવેલો હોય. તો આ દાંત તમે કાઢી નાખો તો કેટલી દાઢ નીકળી જાય? 1 2. નીચલા જડબાની 2 નીકળે, ઉપરના જડબાની 2 નીકળે એટલે 4. 32 માંથી 4 કાઢો એટલે તમારા દાંતની સંખ્યા કેટલી હોય? 28. કેટલી હોય? 28. તમારા અરીસાની અંદર જોઈ લેવાનું. બરાબર. અને જે 20 વાળા કોઈ છે ને આમાં 20 દાંત વાળા. બરાબર. ઓકે. તો નોર્મલી સમજો. હવે તમે સમજો કે આને હજી હેલું કરવું હોય તો એના માટે થઈને એક દાંતનું સૂત્ર છે. શું છે? દાંતનું સૂત્ર. દાંતનું સૂત્રમાં એવો નિયમ છે કે ઉપરના દાંત અને નીચેના દાંત એ બંને સાથે લખવાના. ચાલો, ઉપરના દાંત અને નીચેના દાંત બંને સાથે લખવાના. હવે તમે જોવો તો કે આ ભાગને પણ તમે જો ડાબી અને જમણી બાજુનો ભાગ ગણો. આને પણ કઈ રીતે ગણો? ડાબી અને જમણી બાજુનો ભાગ ગણો. તો ડાબી અને જમણી બાજુના ભાગથી ગણતા આ 2 તો આ બાજુ 2, આ 1 તો આ બાજુ 1, આ બાજુ 2 તો આ બાજુ પણ 2, આ બાજુ 3 તો આ બાજુ પણ 3. બરાબર. તો દાંતનું સૂત્ર બનાવ્યું ત્યારે શું કર્યું કે અડધા જડબાના ભાગમાંથી દાંતના આનો આ જ ભાગ છે ફ્લિપ કરેલો છે. બરાબર. આપણે કેમ બુકને ખોલીએ તો 2 પાના સરખા મળે, પાછા બંધ કરી દો તો બંને સરખા હોય. એની જેમ તમે અહીંથી ગણતરી કરો તો દાંતનું સૂત્ર ઘણા લોકો યાદ રાખતા હોય તો આ દાંતના સૂત્રમાં જો તો ઉપર પહેલા 2, આ કેટલા દાંત આવ્યા? 2. પછી રાક્ષી દાંત કેટલો આવ્યો? 1. તો 2 1. હવે પાછા અગ્ર દાંત કેટલી આવી? 2. એટલે 2. અને દાઢ ઉપરના ભાગમાં કુલ જે 3 દાઢ આવી 3. તો 2 1 2 3 ઉપર, 2 1 2 3 નીચે. બરાબર. એટલે ઘણી વખત આને દંત સૂત્ર કહેવાય. શું કહેવાય? દાંતને યાદ રાખવા માટેનું સૂત્ર. અડધા ભાગનું આંપાનું, અડધાનું ઉપરનું, એનો સેમ ટુ સેમ બાજુના ભાગમાં મૂકો તો ગણી 2 ને 3 3 ને 2 5 ને 3 8 આ બાજુ 8 8 ને 8 16 નીચલા 16 ઉપલા 32 થઈ ગયા. તો દાંત શેના બનેલા હોય ખ્યાલ આવ્યો? કુલ આખા જીવનમાં કેટલા દાંત આવે? 52. કુલ આખા જીવનમાં કેટલા દાંત આવે? 52. એમાંથી મેં કીધું એમ કે ઘણાને મોટી ઉંમરે દાંત આવે, 20-22 વર્ષ પછી દાંત આવે. આ દાંત આવે જેને આપણે દાઢ કહીએ, ડાહાપણ દાઢ. બધું જે લોકોના ડાહાપણ દાઢ આવતી હોય ને એ શું થાય તો કે જડબાની અંદરના ભાગમાં જે મસલ્સ આવેલા હોય, બરાબર, અહીંયા એ એકદમ કડક થઈ ગયા હોય. અત્યાર સુધીમાં 20-22 વર્ષના થયા ત્યાં સુધીમાં એકદમ કડક થઈ ગયા. એને ચીરીને કોઈ દાંત બહાર આવે એટલે બહુ દુખાવો થાય. બરાબર. અને આ દુખાવામાં કેવું થાય? એક દાઢ આ બાજુ આવી તો એમાં 2-3 મહિના કે 1-2 મહિના દુખાવો થયો, પછી રહીને બીજી એક અંપાના ખૂણે બહાર નીકળે, પછી આ બહાર નીકળે, તો લગભગ ડાપણ દાઢ એકાદ વર્ષ હાલે, 7-8 મહિના સુધી હાલે. એક અંપાથી આવી પછી થોડાક દી થાય, પછી પાછી આ બાજુથી એકાદી આવે, થોડાક દિવસ થાય તો આ બાજુથી એક આવે, તો આ 7-8 મહિના. નાના હતા તમે જોયું છે કે કોઈ બાળક નાનું હોય અને જેમ જેમ એના દાંત બહાર ફૂટવાની શરૂઆત થાય ને તો આપણા બોડીમાંથી કોઈ વસ્તુ કોઈ ચીરીને બહાર નીકળે ને એટલે શરીર છે એને થોડાક સિગ્નલ મળે
સિગ્નલ કે કાંઈક વાંધો પડ્યો છે. તો નોર્મલી જ્યારે દાંત આવતા હોય તો બાળકને શરદી થઈ જાય, તાવ આવી જાય, બરાબર. પછી બીમાર પીડ્યા ક્યારે રહેતું હોય, અથવા રાયડું બહુ નાખે, કોઈ વસ્તુ વારંવાર મોઢામાં નાખે. તમે જો દાંત આવતા ને દાંતમાં ખંજવાળ બહુ આવે, જે આપણા વડીલો એમ કહેતા કે બહુ ખંજવાળ આવે ને એટલે મોઢામાં કોઈ પણ વસ્તુ જે પકડીને મોઢા મૂકે કારણ તેની પાછળનું કારણ ખબર પડી, અને જે મસૂડો છે અંદરના ભાગમાં જેટલા મસલ છે ને તોડીને દાંત બહાર આવે એટલે એને પીડા થતી હોય, બરાબર, એના કારણે થાય. ઓકે, તો દાંત સમજાણા બધાને. દાંત છે એ આપણા ખોરાકને મોટા ભાગમાંથી નાના નાના ઘટકોમાં રૂપાંતરિત કરે છે. તો દાંતનું કાર્ય શું? ખોરાકના મોટા ઘટકોને નાના ઘટકોમાં રૂપાંતરિત કરવા. તો ચાવવાની પ્રક્રિયા, દળવું, ભરડવું, આ પ્રક્રિયા દાંતની સહાયથી થાય, બરાબર. તો પાચનની પ્રક્રિયામાં દાંતનો કોઈક રોલ છે. દાંત કઈક ભાગ ભજવે છે, મોટા ઘટકોને નાના નાના ઘટકોમાં રૂપાંતરિત કરે છે. ચાલો હવે દાંત બાદ જોઈએ જીભ. હવે જીભ છે એ નોર્મલી આપણે સેન્સ ઓર્ગનમાં ભણશું. જીભ શેમાં ભણશું? સેન્સ ઓર્ગનમાં. સેન્સ ઓર્ગનમાં ભણશું ત્યારે આપણને ખ્યાલ આવશે, અથવા અહીંયા પણ થોડીક માહિતી આપી દઉં કે જીભની અંદર તમે ભણો તો અહીંયા સૌપ્રથમ જીભનો આગળનો ભાગ છે, અહીંયા કયો સ્વાદ હોય? ગળ્યો સ્વાદ. કયો સ્વાદ હોય? ગળ્યો. તો એ આગળ ગળ્યો, તો પાછળનો ભાગ છે પાછળ, ત્યાં કયો સ્વાદ હોય? કડવો. પાછળ કડવો. તો બહુ વિરુદ્ધાર્થી શબ્દ આપણે યાદ રાખીએ. આગળ તો એનો સામેનો ભાગ પાછળ. આગળ ગળ્યો તો પાછળ કડવો. આગળ ગળ્યો તો પાછળ કડવો. હવે બે સ્વાદ યાદ રાખવાના. તો અહીંયા ભાગ, આ ભાગનું નામ છે, જો આ પાર્શ્વ. પાર્શ્વનો અર્થ એવો થાય કે બાજુનો ભાગ. પાર્શ્વ એટલે શું? બાજુનો ભાગ. તો આ પાર્શ્વ ભાગ છે, પણ પાર્શ્વમાં ક્યાં છે? આગળ છે, એટલે આને શું કહેવાય? અગ્ર પાર્શ્વ. શું કહેવાય? અગ્ર પાર્શ્વ. તો અહીંયા કયો સ્વાદ અનુભવાય? ગયા પછી આવે ખારો. કયો આવે? ખારો. ખારો. તો ખારો સ્વાદ અગ્ર પાર્શ્વમાં અનુભવાય. આ જો તો પાછળના ભાગથી બાજુમાં છે. પાર્શ્વ એટલે બાજુનો ભાગ. પાર્શ્વ એટલે શું થાય? બાજુનો ભાગ. પણ પાછલા ભાગમાંથી છે એટલે આને કહેવાય પશ્ચવ પાર્શ્વ. પશ્ચવ પાર્શ્વ. પાછળના ભાગમાંથી સાઈડમાં. પાછળના ભાગમાંથી સાઈડમાં. તો અહીંયા કયો સ્વાદ આવે? ખાટો. ખાટો. તો ગળ્યો, ખારો, ખાટો, કડવો. ગળ્યો, ખારો, ખાટો, કડવો. ગળ્યો, ખારો, ખાટો, કડવો. યાદ રાખજો, જીભમાં સ્વાદ અનુભવાય એના માટે સ્વાદાંકુરો આવેલા હોય. શું આવેલા હોય? સ્વાદાંકુરો. સ્વાદ, રસાંકુરો. આને ટેસ્ટ બડ પણ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? ટેસ્ટ બડ. તો તમે જોજો, જીભના વચ્ચેના ભાગમાં કોઈ વસ્તુ મૂકો તો ત્યાં તમને કોઈ સ્વાદની અનુભૂતિ ન થાય. વચ્ચેના ભાગમાં કોઈ જીભમાં કોઈ વસ્તુ મૂકો, સ્વાદની અનુભૂતિ ન થાય. બીજું, તમે જે પદાર્થો ખાઓ ને એ ગળ્યા હોય, સોરી ગરમ હોય, તો ગરમ હોય તો આપણને ખાવામાં બહુ મજા આવે. ગરમ રોટલી, ગરમ સમોસું, ગરમ ચા, આ ખાવા પીવાની મજા આવે. તો એનો એક નિયમ છે કે ગરમ વસ્તુ છે ને ફેલાય જાય. આપણા મુખની અંદર ગરમ વસ્તુ કેમ થાય? ફેલાય. તો ગરમ વસ્તુ મૂકી ફેલાય. ફેલાય એટલે આજુબાજુના બધાને અડે. બધાને અડે એટલે મગજ સુધી સંદેશો જાય, કાંઈક મજા આવે, સ્વાદ સારો લાગે છે, બરાબર. એટલે ગરમ વસ્તુ ખાવાની શું કામ મજા આવે ખબર પડી? ચારે બાજુ ફેલાઈ જાય. બાકીનો ટેસ્ટ ઝોન કહેવાય ને, ટેસ્ટ ઝોન. તો ટેસ્ટ ઝોનમાં આ બધો સાઈડનો ભાગ જ આવે. સાઈડનો ભાગ. મિડલ પાર્ટની અંદર કોઈ ટેસ્ટ આપણે અનુભવી શકતા નથી. યાદ કરો, મમ્મી જ્યારે નાના હતા ત્યારે દવા પાતા ને તો દવા ટીકડી કડવી હોય. કેવી હોય? એટલે મમ્મી એમ કે જીભ બહાર કાઢે, એટલે તમે જીભ બહાર કાઢો તો ઉપરના ભાગમાં મૂકે. ટીકડી ક્યાં મૂકે ખબર? કડવો સ્વાદ અનુભવતો ને એનાથી ઉપર મૂકે. અને પછી એમ કે હવે પાણી પી જા. તમે પાણી પી જાવ પછી તમે કે કડવી ન લાગે ને? નો જ લાગે ને. અહીંયા અડે તો કડવી લાગે ને. આ ટેસ્ટ ઝોન કરતા ઉપરના ભાગમાં કોઈ પણ વસ્તુ મૂકો તમને એનો કોઈ ટેસ્ટ આવવાનો છે નહીં. તો સ્વાદ માટે જોજો, સ્વાદ માટે જીભની આજુબાજુના ભાગમાં જો આ લેયર વાળો ભાગ આપેલો છે, ત્યાં તમને સ્વાદની અનુભૂતિ થઈ શકે છે. ત્યાં જ થઈ શકે, બરાબર. મિડલ પાર્ટમાં કોઈ અનુભૂતિ થતી નથી. તો આને ટેસ્ટ બડ અથવા સ્વાદાંકુરો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો જીભનો કોઈ પાચનમાં રોલ છે? જીભનો પાચનમાં કોઈ રોલ નથી. તમે જે ખોરાક આવ્યો તો આ બાજુના જડબામાંથી, આ દાંતમાંથી સાઈડના ભાગમાં જવા દે, ત્યાંથી લઈને ગળવાની પ્રક્રિયામાં મદદ કરે. આમ ઊંચી થાય છે એટલે બધું ગળાય નીચે, બરાબર. તો જીભ છે નોર્મલી કોઈ વધારે મહત્વનો રોલ ભજવતી નથી. તો ચાલો ત્રીજો ભાગ જોઈએ કે ત્રીજો જે ઘટક આપ્યો હતો એમાં આપેલી હતી લાળ ગ્રંથિ. શું રાખશું? લાળ ગ્રંથિ.
ચાલો તો મનુષ્યના શરીરમાં ટોટલ જડબાનો ભાગ જોઈએ ને આપણે તો જડબાના ભાગમાં જો આ જડબાના ભાગમાં ઉપરના ભાગમાં અહીંયા ઉપરના ભાગમાં એક ગ્રંથિ હોય, એક અહીંયા નીચેના ભાગમાં ગ્રંથિ હોય અને એક અહીંયા હોય. બરાબર, ટોટલ 3 જોડ સમજજો કેટલી હોય? 3 જોડ લાળ ગ્રંથિ આવેલી હોય. 3 જોડ લાળ ગ્રંથિ. આ ઉપરની સૌથી મોટી ગ્રંથિ છે એનું નામ છે પેરોટિડ ગ્રંથિ. શું નામ છે? પેરોટિડ ગ્રંથિ. આ પેરોટિડ ગ્રંથિ ક્યાં હોય? અહીંયા એક્ઝેક્ટ કાન પાસેથી પાછળ લાવો તો આ જડબાનો ભાગ છે એક પેરોટિડ નામની ગ્રંથિ. આ ત્રણેય લાળ ગ્રંથિમાં સૌથી મોટી લાળ ગ્રંથિ પૂછે તો કઈ આવે? પેરોટિડ ગ્રંથિ. કઈ ગ્રંથિ? પેરોટિડ ગ્રંથિ. આ જ ગ્રંથિ સાપમાં ઝેરનું કામ કરે. સાપમાં જે ઝેર માટેની ગ્રંથિ છે એ ખરેખર એની પાચન કરવા મદદ કરે એવી ગ્રંથિ છે. ઝેર એક પ્રકારનું પ્રોટીન છે, બરાબર? ઝેર એક પ્રકારનું પ્રોટીન છે. બે પ્રકારના ઝેર આવે, ન્યુરોટોક્સિક અને હિમોટોક્સિક. એક પ્રકારનું પ્રોટીન છે, એના ખોરાક માટે પાચનમાં મદદ કરે છે. તો મનુષ્યની અંદર આ ઉપરના ભાગમાં આવેલી કઈ ગ્રંથિ હોય? પેરોટિડ ગ્રંથિ. કઈ ગ્રંથિ? પેરોટિડ ગ્રંથિ. પછી અહીંયા હોય સબમેન્ડિગ્યુઅલ અને બીજું હોય સબલિંગુઅલ. તો સબમેન્ડિગ્યુઅલ અને પેરોટિડ. 3 આ બાજુના ભાગમાં હોય, 3 આ બાજુના ભાગમાં હોય, 3 ને 3 કુલ કેટલી હોય? 6. એટલે આવું પૂછાય કે લાળ ગ્રંથિની સંખ્યા પૂછે કેટલી? 3 જોડ. કઈ? 3 જોડ. કેટલી? 3 જોડ. સૌથી મોટી લાળ ગ્રંથિ પેરોટિડ. સાપમાં ઝેરનું કામ કરે પેરોટિડ ગ્રંથિ. મનુષ્યના શરીરમાં કેટલી ગ્રંથિ? 3 જોડ. કેટલી? તો જો ઉપરના ભાગમાં પેરોટિડ, ઉપરના ભાગમાં પેરોટિડ. જો હવે ઉપરથી અહીંથી નીચે જડબાના ભાગમાં પકડો તો અહીંયા તમને કંઈક બે ગોળી જેવો અહેસાસ થાય છે. તો અહીંયા નીચેના ભાગમાંથી કઈ છે? સબમેન્ડિગ્યુઅલ. અને જીભને ઊંચી કરો ને તો જીભની બાજુમાં એક એક ગ્રંથિ અહીંયા હોય, અહીંયા, બરાબર? તો ત્યાં ઈ સબલિંગુઅલ. ત્રણેય ભેગા થઈને ટોટલ આખા દિવસ દરમિયાન 1 થી 1.5 લીટર લાળ બનાવે. કેટલી બનાવે? 1 થી 1.5 લીટર લાળ. તો આપણે 24 કલાકમાં કેટલી લાળ ગ્રંથિમાંથી કેટલી લાળ આવે? 1 થી 1.5 લીટર. કેટલી લાળ આવે? 1 થી 1.5 લીટર લાળ. તો ઘણાને એમ થાય કે એક આરે સાહેબ લાળ છે એ એક આરો 1.5 લીટરનો એક બોટલ ભરીને પી ગયા હોય તો હાલે નહીં. આ ધીરે ધીરે જ થવી જોઈએ. આપણે કીધે કે થઈ જાય કોઈ સોડા ઘોડે નહીં કે એક આખા દિવસની લાળ ભેગી કરીને પછી એક સાથે પી ગયા. તો ક્રમશઃ એની જરૂરિયાત છે. તો લાળ ગ્રંથિ છે, જોજો આ પ્રશ્ન પૂછાય કે આપણા શરીરમાં જે પાચનની શરૂઆત થઈ ભાઈ ક્યાંથી થાય? તો મુખમાંથી થાય. ક્યાંથી થાય? મુખમાંથી. તો આપણે જે ખોરાક લીધો એ મુખમાંથી 4 પ્રકારના એન્ઝાઇમ રિલીઝ કરે છે. 4 પ્રકારના એન્ઝાઇમ. આ એન્ઝાઇમ છે, એન્ઝાઇમ્સ એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઉત્સેચકો. શું કહીએ છીએ? તો ઉત્સેચકો છે એ પાચનની પ્રક્રિયામાં મદદ કરે. ઉત્સેચકો કેટલા પ્રકારના છે? 4 પ્રકારના. કેટલા પ્રકારના? 4 પ્રકારના. એમાં પહેલો છે એમાઇલેઝ. કયો છે? એમાઇલેઝ. હવે એમાઇલેઝ છે એ શું કામ કરે છે? એમાઇલેઝ છે એ શું કામ કરે છે? તો કે જો આ એમાઇલેઝ નામનો જે ઉત્સેચક છે એ ખોરાકને જંતુ મુક્ત કરે. શું કરે? ખોરાકને જંતુ મુક્ત કરે. ખોરાકને જંતુ મુક્ત કરે. બીજો છે ડાયસ્ટેજ. બરાબર? ડાયસ્ટેજ. ત્રીજો છે ટાઇલિન. આપણા શરીરની અંદર જે લાળમાં સૌથી વધુ માત્રામાં હોય તે કોણ હોય? ટાઇલિન. કોણ હોય? ટાઇલિન. બરાબર? એમાઇલેઝ, ડાયસ્ટેજ, ટાઇલિન. હવે આ બંનેનું કાર્ય મુખ્યત્વે શરૂઆતમાં શું હોય? તો કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં સ્ટાર્ચ હાજર હોય. સ્ટાર્ચ અથવા કાર્બોદિત. તો એ જે સ્ટાર્ચ છે એનું રૂપાંતરણ અથવા એનું પાચન કરીને એમાંથી શું ફેરવી નાખે? ગ્લુકોઝ. શું બનાવે? ગ્લુકોઝ. તો મનુષ્યના શરીરમાં પાચનની પ્રક્રિયા ક્યાં શરૂ થઈ ગઈ? મુખમાં જ થઈ ગઈ. ક્યાં શરૂ થઈ ગઈ? મુખમાં. તો મુખની અંદર છે ડાયસ્ટેજ અને સ્ટાઇલિન છે, બરાબર? ટાઇલિન એ શું કરે? સ્ટાર્ચ અથવા કાર્બોદિતનું રૂપાંતરણ ગ્લુકોઝમાં કરે. શેમાં કરી નાખે? ગ્લુકોઝની અંદર કરે. એટલે મોટા ઘટકો છે એના નાના ઘટકોમાં રૂપાંતરિત કરે. અને ગ્લુકોઝ એટલે તમે જોજો ક્યારેય પણ કોઈ પણ ખોરાક તમે ખાતા હો. હવે સ્ટાર્ચ એટલે શું ખ્યાલ છે બધાને? આ સ્ટાર્ચ એટલે શું? તો તમે કોઈ પણ ઘઉં, બાજરી, મકાઈને જ્યારે પણ દળાવો છો એનું જે સૌથી બહારનું પડ છે ને
સ્ટાર્ચ થી બનેલું હોય. શેનાથી બનેલું હોય? સ્ટાર્ચ થી. તમે જ્યારે દળાવો છો ને પછી ચાળો છો તો ચાળવામાં પણ મોટા ઘટકો ભલે પોતરી વાળો ભાગ બહાર નીકળે પણ એના બહારના ભાગમાં કોઈ પણ બીજના બહારના ભાગમાં સ્ટાર્ચ વધુ માત્રામાં હોય. બરાબર? જો એને ચાળીને બહારના ભાગને હાવ દૂર કરી નાખો અને પછીનો જે ભાગ વધે વચ્ચોવચ્ચનો બહારની પોપડી હાવ કાઢી નાખો એને કહેવાય મેંદો. શું કહેવાય? મેંદો. તો મેંદો એટલે ઘઉંમાંથી જ બને પણ એની બહારની પોપડી હાવ કાઢી નાખી. પણ આપણું શરીર છે એ મેંદાના પાચન માટે બનેલું નથી. એટલે જોઈએ તમે મેંદાની કોઈ પણ જ્યારે પણ પંજાબી કે એવું ખાવા માટે જાઓ અને મેંદાની રોટલી ખાઓ તો એને પાચનમાં તમારે વાર લાગે. બરાબર? બીજા દિવસે પાચનમાં વાર લાગે. એટલે નોર્મલી સાદી રોટલી ખાઓ તો એના બહારના ભાગમાં સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચનું પાચન આપણું બોડી આસાનીથી કરી નાખે છે. બરાબર? તમે કોઈ પણ ખોરાકને લાંબા સમય સુધી મુખની અંદર રાખીને ચાવ્યા કરો તો ધીરે ધીરે કરતો એ ગળો લાગે. તો ગળો શા માટે લાગે છે? એનું રૂપાંતરણ શેમાં થઈ જાય? ગ્લુકોઝમાં. શેમાં થઈ જાય છે? ગ્લુકોઝની અંદર. બરાબર? અને એક ઘટક હોય લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ. બરાબર? આ પણ જંતુ મુક્તના કાર્યમાં મદદ કરે છે. તો ટોટલ 4 પ્રકારના લાળ ગ્રંથિમાંથી એન્ઝાઇમ બને. સૌથી અગત્યનો ભાગ એમાઇલેઝ. કયો છે? એમાઇલેઝ અથવા લાઇસોઝાઇમ. આ શું કરે છે? ખોરાકને જંતુ મુક્ત કરે. ખોરાકને શું કરે? જંતુ મુક્ત કરે. તો ખોરાકને જંતુ મુક્ત કરવામાં શરૂઆતમાં એમાઇલેઝ, લાઇસોઝાઇમ, એમાઇલેઝ અને લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમનું મુખ્ય કાર્ય છે. તો યાદ કરો કે લાઇસોઝાઇમ બીજે ક્યાં ક્યાં હોય જે જંતુ મુક્ત કરવાની પ્રક્રિયા? તો આપણા પરસેવામાં પણ લાઇસોઝાઇમ હોય. આપણા આંખના જે અશ્રુ છે જ્યારે આપણે રડીએ તો એના અંદર પણ લાઇસોઝાઇમ હોય. શું કરે છે? આંખમાં આવતા બેક્ટેરિયાને મારી નાખે. આપણો પરસેવો ઉપર જે લાઇસોઝાઇમ છે એ આપણી સ્કિન ઉપર રહેલા કેટલા બેક્ટેરિયા વાયરસ અત્યારે આપણા બોડીમાં માઇક્રોસ્કોપિક અવલોકન કરે તો આપણા શરીર ઉપર કેટલા જંતુ હોય પણ એ બધાને મારી નાખવાનું કામ કોણ કરે છે? લાઇસોઝાઇમ. કોણ કરે છે? તો તમે જોયું છે કે નાના બાળકો જ્યારે કોઈ પણ ખોરાક લે ને તો ગમે એવા હાથ ખરાબ હોય ખોરાક એ ગમે ત્યાં પડ્યો હોય બધો લઈને મોઢામાં મૂક કરતા હોય. એવો બધો ખોરાક મોઢામાં મૂકે તો એમાં કેટલા બધા જંતુ આવે કે નહીં? તે જંતુને મારવા માટે થઈને નાના બાળકોમાં લાળ વધુ સ્ત્રાવિત થાય. તો તમે જોયું છે નાના બાળકોને લાળિયું બાંધેલું. જોયું છે? લાળિયું બાંધે તો લાળિયાનું કામ શું ખબર પડે? વધારાની લાળ પડે કરે તો લાળ શું કામ? લાળ ગ્રંથિમાંથી લાળનો સ્ત્રાવ વધુ શું કામ થાય છે? ખોરાકને જંતુ મુક્ત કરવા. એ બીમાર ન પડે. છતાં તમે જોયું છે કે નાનું બાળક વારંવાર બીમાર પડ્યા કરતું હોય કારણ કે એટલી બધી લાળ ગ્રંથિ આ મદદ તો કરે જ છે. બરાબર? તો ખોરાકને જંતુ મુક્ત કરે. ડાયસ્ટેજ, ટ્રાઇલિન, એમાઇલેઝ આ ત્રણેય ભેગા થઈને સ્ટાર્ચને નાના ઘટકમાં એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરે છે. તો મને કહો કે પાચનની શરૂઆત ક્યાંથી થાય? પાચનની શરૂઆત ક્યાંથી થાય? મુખમાંથી. તો અહીંયા આપણે લખી દઈએ કે પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખ ગુહા. મુખનો અંદરનો ભાગ છે અને બક્કલ કેવિટી કહેવાય અંગ્રેજીમાં. આ તો મુખની અંદર. તો જો ગુહા શબ્દ આવે ને ગુહા કોઈ પણ ઉદર ગુહા, ઉરસ ગુહા, બરાબર? મુખ ગુહા. તો ગુહા એટલે હું કોલાળો ભાગ. આપણે જે ખોરાક લઈએ આમ સીધો ગળીને જ જતા તો અહીંયા સીધી પાઇપ છે એમાં આમ ઠાહીને ભરી દેત ને એવું નથી કરતા. તો વચ્ચેના ભાગમાં એને કાપવા, ભરડવા, દળવા એની માટે મુખની અંદર સંરચના છે. બરાબર? તો એ ભાગ શું કરે છે? મોટા ઘટકોને નાના ઘટકોમાં રૂપાંતરિત કરે. તો ચાવવા કે બધા માટે થઈને આપણા શરીરમાં મુખ ગુહા આવેલી. શું આવેલી છે? તો પાચનની શરૂઆત ક્યાંથી થાય? એવો પ્રશ્ન પૂછે. પાચનની શરૂઆત ક્યાંથી થાય? મુખ ગુહા. પાચનની શરૂઆત મુખ ગુહા. કોનું પાચન થાય? સ્ટાર્ચનું. કોનું પાચન થાય? સ્ટાર્ચનું પાચન. સ્ટાર્ચનું પાચન થઈને એટલે આપણે થોડાક લાંબા સમય સુધી ખોરાકને મોઢામાં રાખીએ તો ધીરે ધીરે કરતા એ ગળો લાગવા માંડે. કેવો લાગવા માંડે? ગળો લાગવા માંડે. બરાબર? તો નોર્મલી આપણે સ્ટાર્ચ દ્વારા સ્ટાર્ચનું પાચન કરીને ગ્લુકોઝમાં ફેરવીએ છીએ. ઓકે? અને દાંત ભળી ગયા, જીભ ભળી ગયા, લાળ ગ્રંથિ ભળી ગયા. હવે ત્યાંથી ખોરાક આગળ વધે. હાલો હવે ખોરાક આગળ વધીને ક્યાં જશે? તો યાદ કરો કે આ મુખના ભાગમાંથી ખોરાક આગળ વધ્યો તો હવે એક લાંબી પાઇપલાઇન છે. એક લાંબી શું આવેલી છે? પાઇપલાઇન. અને પાઇપલાઇન ક્યાં જાય છે? આપણા જઠર એટલે કે પેટની અંદર જાય. ક્યાં જાય છે? જઠર એટલે કે પેટની અંદર જાય. તો આ જે પાઇપલાઇન છે ને, આ જે પાઇપલાઇન આનું નામ છે અન્નનળી. શું નામ છે? અન્નનળી. એની લંબાઈ પૂછ્યો તો લગભગ 25 સેમી આજુબાજુ હોય. કેટલી હોય?
15 થી 25 સેમી આજુબાજુ એની અન્નનળીની લંબાઈ હોય, અન્નનળીની લંબાઈ. બરાબર? તો ક્યાં હોય જોજો, અહીંયા ગળાના ભાગથી શરૂ થાય, ત્યાંથી લઈને છેક અહીંયા હૃદય આવ્યું છે, હૃદયની નીચે આપણું પેટ આવેલું છે, જેને આપણે જઠર કહીએ છીએ. તો અહીંથી અહીંયા સુધીનું માપ તમે લો, આમ ફૂટપટ્ટીથી માપો તો 1 ફૂટપટ્ટી આખી જે મોટી આવે 30 સેમી, એના કરતા થોડું ઘટે. તો અહીંથી લઈને અહીંયા સુધીનો ભાગ. બરાબર? એટલે બીજો ઘટક કોણ થયો? અન્નનળી. બીજો ઘટક કોણ થયો? અન્નનળી. અન્નનળીની વધીને પૂછે તો શું પૂછે? એની લંબાઈ પૂછે તો અંદાજિત એની લંબાઈ કેટલી હોય? 25 સેમી. બીજું યાદ રાખજો કે આનો એક બહુ અગત્યનો ભાગ છે કે ખોરાકનું કોઈ પાચન કરતું નથી, ખાલી શું કરે? આ મોઢાનો ખોરાક જઠર સુધી પહોંચાડે, બીજું કોઈ કામ કરતું નથી. તો આનું ખોરાકનું પાચન ક્યાં નથી થતું એવું પૂછે. ખોરાકનું પાચન થતું નથી. ખોરાકનું પાચન થતું નથી એવું અંગ કયું? અન્નનળી. ખોરાકનું પાચન થતું નથી એવું અંગ કયું? જો અન્નનળી ઓપ્શનમાં ન હોય તો આપણે મોટું આંકડું લખશું. બરાબર? બાકી નોર્મલી તમે પૂછે ખોરાકનું પાચન ક્યાં નથી થતું તો જવાબ શું લખશો? અન્નનળીમાં કોઈ ખોરાકનું પાચન થતું નથી. હવે વિચારો કે તમે કોઈ પણ વસ્તુ ખાધી અથવા પીધી, આમ પાણી પીધું, તો અહીંયા જઠર છે, અહીંથી આમ પાઇપલાઇન જો આમ સીધી હોય, સીધી, તો તમે આમ કોઈ વસ્તુને કેમ ઉપરથી પાણીને આમ પડે તો ટબાક કરીને અવાજ આવે, કોઈ વસ્તુ પડે તો તમે કોઈ દી પાણી પીધું ટબુક 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 એવો અવાજ આવે, પેટની અંદર અવાજ આવે. તો નોર્મલી આમ સીધું પાણી ને જતું, આ પાઇપલાઇન આમ ભલે દોરી સીધી પણ આમ જાડી પાતળી થાય એવું છે. તો અન્નનળી કેવી થાય? પરિસંકોચન પામે. કેવી થાય? પરિસંકોચન. એટલે જ્યાંથી ખોરાક વધે ને ત્યાંથી આમ જાડી પાતળી છે ને આમ કરીને ખોરાકને આગળ ધક્કો મારે. બરાબર? અન્નનળીના અંદરના ભાગમાં શ્લેષ્મ એટલે કે મ્યુકોસા નું આવરણ હોય. મ્યુકોસાનું આવરણ હોય. એટલે કે આનું કામ શું? શ્લેષ્મનું કામ શું? તો કે અન્નનળીને ચીકણી બનાવે. કેવી બનાવે? ચીકણી બનાવે. જો ચીકણી નહીં બનાવે, તમે લોટનો ફાકડો માર્યો તો જો મોઢું ઘડી હેંગ થઈ જાય. બરાબર? એકદમ ચોટી જાય, કાઈ આમ શું કરવું કરે? પણ લાલ ગ્રંથિ પછી ફુવારા શરૂ કરે અને પછી હળવેળો કરતા ગળી શકો. અને ઘણી વખત કોઈ કોરી વસ્તુ ગળાઈ ગઈ તો ઉધરસ આવે. બરાબર? તો નોર્મલી અન્નનળીને ભીની રાખવાનું કામ ચીકણી બનાવે અથવા ભીની રાખે. તે ભીની રાખવા માટે અંદરના ભાગમાં કઈ સંરચના આવેલી છે? શ્લેષ્મ. કઈ સંરચના આવેલી છે? તે શું કરશે? ચીકણી બનાવે, અંદરની સપાટી છે ચીકણી બનાવે, ભીની રાખે અને પરિસંકોચન દ્વારા ખોરાકને આગળ ધકેલીને ક્યાં મોકલે? જઠર. તો અન્નનળીનું કામ શું? મુખ અને જઠરને જોડે. મુખ અને જઠરને જોડે. તો આપણે લખી નાખીએ કે મુખ અને જઠરને જોડે છે. મુખ અને જઠરને જોડે છે. બરાબર? તો આ પ્રક્રિયા સમજ પડી. આપણા મુખની અંદર પાચનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. બરાબર? સ્ટાર્ચનું પાચન કર્યું, ત્યાંથી અન્નનળી દ્વારા ઈ ક્યાં આવ્યું છે? જઠરમાં. ક્યાં જાય છે હવે ખોરાક? જઠરમાં. તો ચાલો જોઈએ જઠરનો ભાગ. જઠરને આમાશય પણ કહેવાય. આમાશય. અંગ્રેજીમાં આપણે એને શું કહીએ? સ્ટમક. શું કહીએ? સ્ટમક. સાયન્ટિફિક નામ છે આમાશય. સાયન્ટિફિક નામ શું છે? આમાશય. તો જો ફરીથી આપણે યાદ કરીએ કે અહીંથી મુખ દ્વારા ખોરાક આવ્યો, અન્નનળીમાં ગયો, અન્નનળીમાં જઈને હવે આ આપણે મુખ્ય ભાગ ભણવાનો છે. મુખ્ય ભાગ એટલે થોડું મોટું દોરીને બતાવો. બરાબર? આ મુખ્ય ભાગ જે દોર્યો છે બહુ મોટો દોરાઈ ગયો. બરાબર? ઘણી વખત આનો આકાર પૂછે તો આકાર જોવો તો અંગ્રેજી અક્ષર જે જેવો. કોના જેવો? અથવા ઘણી વખત યુ જેવો કે. કોના જેવો કે? યુ. તો જો અહીંથી જો તમારે યુ જેવો શેપ લાગે છે. બરાબર? તો જઠરના આમાશય તરીકે ઓળખવામાં અથવા એને શું કહેવાય? સ્ટમક. શું કહેવાય? જઠર. સ્ટમક. હવે અહીંયા જોજો, આમાં ટોટલ 3 ભાગ પાડવામાં આવે. જઠરમાં કેટલા ભાગ છે? 3 ભાગ. ફરીથી કહું, જઠરના કેટલા ભાગ? 3 ભાગ. સૌથી ઉપરનો ભાગ છે, અહીં જોજો, સૌથી ઉપરનો ભાગ આને કહેવાય કાર્ડિયાક. શું કહેવાય? કાર્ડિયાક. શું કહેવાય? કાર્ડિયાક. વચ્ચેનો ભાગ છે કહેવાય ફંડિંગ. શું કહેવાય? ફંડિંગ. અને આ નીચેનો જે ભાગ છે, બરાબર, આ છે પાયલોરી. શું નામ છે? પાયલોરી. તો જઠરના કુલ 3 ભાગ છે. જઠરના કેટલા ભાગ છે? 3 ભાગ. હવે જે સૌથી ઉપરનો ભાગ છે એનું નામ કાર્ડિયાક શું કામ પડ્યું? તો આપણું પેટ જ્યાં છે ને એની ઉપર હૃદય છે.
પેટની ઉપર શું આવેલું છે? હૃદયને અંગ્રેજીમાં હૃદયના ડોક્ટરને શું કહેવાય? કાર્ડિયોલોજિસ્ટ. શું કહેવાય? કાર્ડિયોલોજિસ્ટ. તો હૃદયના ડોક્ટરને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય. તો અહીંયા જઠર આવ્યું એ હૃદયની નીચે છે, એટલે હૃદય હારે કોન્ટેક્ટમાં છે, એટલે હૃદય હારે કોન્ટેક્ટમાં છે, એનું નામ શું પડ્યું? કાર્ડિયાક. શું નામ પડ્યું? કાર્ડિયાક. વચ્ચેનો ભાગ ફંડિંગ, વચ્ચેનો ભાગ ફંડિંગ, અને સૌથી નીચેનો ભાગ, સૌથી છેલ્લો ભાગ પાયલોરી. શું નામ છે? પાયલોરી. આનું નામ ફંડિંગ. ફંડિંગ. આનું કાર્ડિયાક. કાર્ડિયાક. ઓકે, તો હવે સમજો. કાર્ડિયાક માંથી એક ઘટક ઉત્પન્ન થાય, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. શું ઉત્પન્ન કરે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. હાલો, હવે મને કહેતો કે મુખની અંદરથી જે ખોરાક આવ્યો, એ ખોરાક આપણી જે લાળ છે, લાળ એ એક પ્રકારનો બેઝ છે. આપણી લાળ એક પ્રકારનો બેઝ છે. 7.5 થી 8 આજુબાજુ, 7.5 થી 8 આજુબાજુ pH ધરાવતો, એટલે તટસ્થ નો કહેવાય, તટસ્થ કરતા થોડો ગમતો બેઝિક ગણાય, બેઝિક. પણ હવે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થયો, ઈ ભેગો થયો. તો ખોરાકમાં જ્યારે ખોરાકમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરાય તો ખોરાક કેવો બની જાય? એસિડિક. કેવો બની જાય? તો ખોરાક બની ગયો છે એસિડિક ખોરાક. હવે ખોરાક કેવો બની ગયો? હવે એસિડ કેટલો પાવરફુલ હોય કે આની pH લગભગ 1.2 થી 1.4 આજુબાજુ હોય. એટલો પાવરફુલ એસિડ. કેટલો પાવરફુલ સમજો કે જો એનું એકાદું ટીપું હોય હાથ ઉપર પાડો તો એકાદ મિનિટમાં કાણું પાડીને આરપાર નીકળી જાય. તો તરત તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ જઠર છે એની અંદરથી એસિડ ઉત્પન્ન થયો તો જઠરને કેમ કાંઈ ન થયું? જઠરને કેમ કાંઈ ન થયું? તો જઠરના અંદરના ભાગમાં રક્ષણ થાય. રક્ષણ થાય એટલા માટે અંદરના ભાગમાં એક શ્લેષ્મની દિવાલ આવેલી છે. શેની દિવાલ હોય? શ્લેષ્મ, અથવા આપણે આને હમણાં નામ આપ્યું હતું મ્યુકસ અથવા મ્યુકોસા. તો શ્લેષ્મ છે. હવે આ કઈ રીતે રક્ષણ કરે? તરત આવો પ્રશ્ન થાય, સાહેબ આ કઈ રીતે રક્ષણ કરે? તો આ મ્યુકસ અથવા મ્યુકોસા છે એની pH કેટલી હોય? 8 pH હોય. કેટલી હોય? 8 pH છે. તો એસિડ ને તટસ્થ કરી નાખે, એને કાઈ થાય નહીં. જ્યારે આ શ્લેષ્મની દિવાલ તૂટી જાય ને તો પેટમાં બળતરા થાય. જ્યારે તમે બહુ વધુ માત્રામાં ખોરાક લઈ લીધો હોય એટલે એસિડ ભરપૂર માત્રામાં એ ખોરાકને તોડવા માટે ઉત્પન્ન થાય, અને ભરપૂર માત્રામાં ખોરાક માટે એસિડ વધુ આવ્યો એટલે એસિડ વધુ થાય એટલે અંદરના ભાગમાં આ શ્લેષ્મ લગાડેલો છે એને વધારે અસર થાય ને, એને વધારે અસર થવાના કારણે પેટમાં બળતરા થાય. એને આપણે શું કહીએ છીએ? એસિડિટી. કયો રોગ? તો એસિડિટી નામનો રોગ શું કામ થાય ખબર પડી? વધુ માત્રામાં કોઈ વ્યક્તિ ખોરાક લઈ લે તો એને પાચન કરવા, તોડવા માટે થઈને એસિડ વધુ માત્રામાં આવશે, અને એસિડ વધુ માત્રામાં આવે તો એ એસિડ તો જે તીખો, અહીંયા હોડકાર આવે ને, કદાચ હોડકાર આવે તો હોડકારી તીખો લાગે, ઉલટી થાય. ઉલટી તો તમે ગળા પદાર્થ ખાતા હતા, ધારો કે ખીર ખાધી છે, દૂધની કોઈ ગળી આઈટમ ખાધેલી છે, એવું કોઈ પણ વસ્તુ ખાધી, પણ તમે જ્યારે ઉલટી કરો ત્યારે તમને ખાટી લાગે. તો ખાટો શું કામ? તો કે એસિડ નો સ્વભાવ કેવો છે? એસિડ સ્વાદે કેવો હોય? ખાટો. કેવો હોય? તો કોઈ વ્યક્તિ ખોરાક લીધો જો ઉલટી કરે તો એમાં ખટાશ શું કામ આવે ખબર પડી? આ એસિડ ના કારણે. કોના કારણે? તો જ્યારે એસિડિટી નામનો રોગ થાય તો આ એસિડ નો ઈલાજ હું આપણે ભણી ગયા. એસિડ કોને તટસ્થ, એસિડમાં હું ઉમેરો તો તટસ્થ થઈ જાય? બેઝ. ઉમેરવાનું તો આપણી પાસે ઘણા બધા બેઝ છે, પણ ઘણા બધા બેઝ ની અંદર એક છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા. અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે તમે બધા મિલ્ક ઓફ મેગ્નેશિયા થી પરિચિત છો. મિલ્ક ઓફ મેગ્નેશિયા થી ઈનો સાંભળ્યું? ઈનો નામ? તો તમે એમ કહો છો કે 6 સેકન્ડમાં એસિડિટી ગાયબ. તો આમાં એને કરવાનું છે હું જો આ એસિડ છે, આ હું છે એક પ્રકારનો બેઝ, આ હું છે એક પ્રકારનો તો એસિડમાં બેઝ ઉમેરો તો ક્ષાર અને પાણી બની જાય, તરત હોડકાર આવી જાય. આવી જાય કે નહીં? તો એસિડિટી થી રાહત આપવા માટે કોણ? મિલ્ક ઓફ મેગ્નેશિયા. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ મેગ્નેશિયમનું દૂધ, મિલ્ક એટલે દૂધ, તો આ ક્યાંથી લાવશો? તો ઈનો. શેમાં છે? તો ખરેખર આની જેવા બીજા ઘણા બેઝ છે. તમારા ઘરે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેમ તમે ચૂનો નથી લઈ લેતા? એ એક પ્રકારનો બેઝ જ છે ને.
પણ એ પેટને નુકસાન કરે. શું કરે? તો નુકસાન ન કરે એવો જે ઘટક આપણે વાપરીએ કે એવો ઘટક કોણ છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ તો વધારે પડતું ખાઈ લેવાથી શરીરમાં એની માત્રા વધી જાય એસિડ, અને એસિડની માત્રા વધી જાય કયો રોગ થાય? એસિડિટી નામનો રોગ થાય. અને એસિડિટીના રોગનો ઈલાજ હું મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા લો એટલે તરત રાહત થઈ જાય. બરાબર? આપણા શરીરમાં પેટની અંદર, પેટમાં કે આમાશયમાં રક્ષણ કરવા માટે જે અંદરના ભાગમાં આવરણ આવેલું હોય શેનું બનેલું હોય? શ્લેષ્મા. એનું બનેલું હોય એ કેવું હોય? બેઝિક હોય. સ્વભાવ કેવું હોય? બેઝિક હોય. હાલો હવે અહીંથી ખોરાક આવ્યો એટલે ખોરાકમાં એસિડ ભળી ગયો. આ એસિડમાં ખોરાકની અંદર એસિડ ભળી ગયો તો ખોરાક અહીંથી સીધો નાના આંતરડામાં વિયો ન જાય એટલે આ ફંડિંગ વાળા ભાગની અંદર આવા કાંટા જેવી સંરચના હોય. આ શું કરે છે? ખોરાકને રોકી રાખે. પેટમાં ખોરાકને રોકી રાખે. શું કામ રોકી રાખે? તો કે મોટા કટકા છે ને નાનામાં ફેરવા છે. તો મોટા કટકાને નાનામાં ફેરવા હોય તો ખોરાકને રે એસિડમાં થોડીક વાર પડ્યો રહે તો ખોરાક વધારે સારી રીતે હચવાશે કે નહીં? તો ખોરાકને રોકવાનું કામ કયો ઘટક કરે? કાર્ડિયાકથી નીચે આવેલો ફંડિંગ જે ભાગ છે, બરાબર, એ શું કરે છે? રોકી રાખે. હવે નોર્મલી શું હોય ખબર? તો કે આની અંદર ખોરાક લાંબામાં લાંબો કેટલો સમય રહે? 3 થી 4 કલાક. કેટલો રહે? 3 થી 4. તો જઠરમાં ખોરાક કેટલો સમય રહે? 3 થી 4 કલાક. તો 3-4 કલાક જઠર કેશિકાનો ખોરાક લેવો જોઈએ, વયો જવો જોઈએ નહીં. હવે જોઈએ, તમે ઘણી વખત ભૂખ્યા થાવ, બરાબર, તમારો કઈક કામમાં બીઝી છો અને જમવા માટેનું મળ્યું નથી અને ભૂખ્યા થાવ એટલે તમે ઘણા એમ કહો કે પેટમાં બળતરા નહીં, ઉંદરડા દોડે. શું? પેટમાં ઉંદર દોડે. તમે એમ કહો કે નહીં? તો ઉંદર દોડે એટલે ખરેખર કોઈ ઉંદરડા નથી, પણ અહીંયા જે કાંટા જેવી સંરચના છે ને એ ખોરાક આવે એટલે બેહી જાય. ખોરાક આવે એટલે શું થાય? બેહી જાય. પણ ખોરાક ન આવે એટલે આમ કાંટા ઘોડે ઊભા થાય. કાંટા ઘોડે શું થાય? ઊભા થાય. એટલે એકબીજા એરા મચડે એટલે પેટમાં કઈ ગુડગુડ બોલે થઈ જાય કઈક, બરાબર? તો એ તમારે પેટની અંદર જે અનુભવ થાય છે ફંડિંગ વાળો ભાગ છે એની અંદર થાય. હવે ત્યાંથી ખોરાક આગળ ગયો. આગળ ક્યાં ગયો? પાયલોરી. ક્યાં ગયો? તો પાયલોરીનો જે ઘટક છે, આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જોઈએ. જો કે જઠરનો જે ભાગ છે, આ જે ભાગ છે પાયલોરી, કયો ઘટક છે? પાયલોરી. આ શું કરે છે? એક પ્રકારનો, આપણે ગુજરાતીમાં એમ કહીશું, જઠર રસ ઉત્પન્ન કરે. અંગ્રેજીમાં કહેવાય ગેસ્ટ્રિક જ્યુસ. ગેસ્ટ્રિક જ્યુસ, બરાબર? તો જઠર રસ ઉત્પન્ન કરે. આ જઠર રસ કેટલા પ્રકારના? 2 પ્રકારના. કેટલા પ્રકારના? 2. એક છે રેનિન, એક છે, અને બીજો છે પેપ્સિન. બીજો છે પેપ્સિન. તો રેનિન શું કામ કરે? રેનિન કામ કરે દૂધનું દહીં બનાવે. દૂધનું શું બનાવે? દહીં બનાવે. દૂધનું પાચન કરે નથી પણ દૂધનું શું બનાવે? દહીં બનાવે. તો તમે જોયું છે કે નાના બાળકો ઘણી વખત જે ફીડિંગ કરતા હોય, માતાનું સ્તનપાન દ્વારા દૂધ પીતા, એ જ્યારે ભળે ને તો દહીં બહાર આવે. શું બહાર આવે? તો દહીં. દૂધમાં દહીં બનાવ્યું કોણે? તો તમને બધાને ખબર કે દૂધમાં એસિડ નાખો શું બની જાય? દહીં. એસિડ એટલે ખાટો પદાર્થ. એસિડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ આ ઉમેરાઈ ગયો તો એટલે હવે અંદરના ભાગમાં જો તમે કહો દૂધનું દહીં કોણ બનાવે? રેનિન. દૂધનું દહીં કોણ બનાવે? રેનિન. દૂધનું પાચન કોણ કરે? રેનિન. દૂધનું પાચન કોણ કરે? રેનિન. દૂધમાં કયું પ્રોટીન હાજર હોય? તો દૂધમાં કેસીન પ્રોટીન હાજર હોય. કયું હોય? કેસીન પ્રોટીન. દૂધમાં કયું પ્રોટીન હોય? કેસીન પ્રોટીન હાજર હોય. તો દૂધનું દહીં કોણ બનાવે? રેનિન. દૂધનું દહીં રેનિન બનાવે. હવે જો પેપ્સિન. કોણ બીજો? પેપ્સિન. પેપ્સિન નું કામ બહુ અગત્યનું છે કે આપણે જે ખોરાક લીધો એમાં કોણ હોય? પ્રોટીન. કોણ હોય? પ્રોટીન. હવે યાદ રાખજો કે આપણે જે ખોરાક લઈએ એમાં સૌથી વધુ પાચનમાં શરીરને વાર લાગે પ્રોટીનમાં. હેમાં વાર લાગે? પ્રોટીન. પ્રોટીન એવો જટિલ ઘટક છે. જોઈએ હવે પ્રોટીન જરૂરી એટલો છે આપણા શરીરમાં અંતઃસ્ત્રાવ, લાળ, એન્ઝાઇમ બધા બને હેમાંથી? આપણા શરીરની વૃદ્ધિ હેમાં થાય, આપણા શરીરનો વિકાસ હેમાં થાય. બધા માટે પ્રોટીન જરૂરી છે. આ પ્રોટીનને ખોરાકમાં લ્યો તો તોડવામાંય સૌથી વધુ વાર લાગે. તો પ્રોટીનને શરૂઆતમાં પેપ્સિન છે, પેપ્સિન એને તોડીને પેપ્ટોન બનાવશે. શું બનાવશે? પેપ્ટોન. આ પ્રોટીન છે એને તોડીને શું બનાવશે? પેપ્ટોન. શું બનાવી નાખે છે? પેપ્ટોન. તો પ્રોટીન માંથી પેપ્ટોન કોણ બનાવે? પેપ્સિન. કોણ બનાવે? પેપ્સિન. ઓકે. તો જઠર સુધી સમજાણું ખોરાકમાં શું પ્રક્રિયા થઈ? કાર્ડિયાક વાળો ભાગ
હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરે. ફંડિંગ વાળો ભાગ ખોરાકને 3 થી 4 કલાક રોકી રાખે. પાછળના ભાગમાં જેવો ખોરાક આવે એટલે રેનિન અને પેપ્સિન બે એકબીજામાં ભળી જાય. તો દૂધ હોય તો દૂધનું પાચન કોણ કરી નાખે? રેનિન. અને બાકીનું પ્રોટીન હોય તેમાંથી પેપ્ટોન બનાવે કોણ? પેપ્સિન. કોણ બનાવે? પેપ્સિન. એટલે પૂરેપૂરું આ પ્રોટીનનું પાચન થતું નથી. એટલે ઘણી વખત આવો પ્રશ્ન પૂછે કે પ્રોટીનના પાચનની શરૂઆત શરીરના કયા ભાગમાં થાય? તો જઠરમાં. ક્યાં થાય? જઠરમાં. તો જઠરની અંદર પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે. બરાબર. આપણે જઠરની અંદર આ ત્રણેય ઘટકો ભણ્યા. હવે ત્યાંથી ખોરાક આગળ જાય ક્યાં? આગળ ક્યાં જશે? નાના આંતરડામાં. ક્યાં જાય? તો ચાલો નેક્સ્ટ જોઈએ નાનું આંતરડું. શું આપેલું છે? નાનું આંતરડું. તો નાના આંતરડામાં જેવો ખોરાક જાય. હવે જોઈએ આપણે ભણ્યા ફરીથી આ મુખ ગુહા, ત્યાંથી આવી અન્નનળી, અન્નનળીમાંથી આ જઠરનો ભાગ. હવે અહીંથી નાનું આંતરડું. શું આવ્યું? નાનું આંતરડું. પણ નાનું આંતરડું છે ને થોડુંક નખરાળું છે. નાનું આંતરડું કેવું છે? થોડુંક નખરાળું. એક તો લંબાઈ ઘણી વખત પૂછે તો લંબાઈ પૂછે તો 7.5 મીટર. 7.5 મીટર. કેટલી થાય? 7.5 મીટર. લંબાઈ પૂછે તો 7.5 મીટર. ટોટલ એમ પૂછે કે ફૂટમાં કયો? ફૂટમાં તો 1 મીટર એટલે 3.5 3.5 ફૂટ થાય. 3.5 ફૂટ આજુબાજુ થાય. તો હાથ તીર કેટલા થાય? 21. કેટલા થાય? હજુ ઓલા અડધા થાય 7 વખત ઉમેરો એટલે 4 ફૂટ ઈવડું વધી જાય. કુલ કેટલું પૂછે તો અંદાજિત કેટલું? 25 ફૂટ. તો નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર અથવા 25 ફૂટ. નાના આંતરડાને 3 ભાગ છે. નાના આંતરડાને કેટલા ભાગ? 3. આ શરૂઆતનો જે ભાગ છે આ એક ભાગ જોજો. એ બરાબર જોજો. શરૂઆતનો એક ભાગ અહીંયા આને કહેવાય જેજુનમ. શું કહેવાય? જેજુનમ. જેજુનમ. શું કહેવાય? જેજુનમ. બરાબર. પછી આવે ડેડુનમ. ડેડુનમ. અને ત્રીજો સૌથી છેલ્લે ઘટક છે ઇલિયમ. શું છે? ઇલિયમ. તો નાના આંતરડું પૂછે ટોટલ 3 ભાગ: જેજુનમ, ડેડુનમ, ઇલિયમ. આ જેજુનમ ને આપણે ગુજરાતીમાં નામ આપીએ છીએ પક્વાશય. શું નામ આપીએ છીએ? પક્વાશય. તો પક્વાશય શું કામ કરે પહેલા આપણે એ સમજીએ. નાના આંતરડાનો શરૂઆતનો ભાગ. નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કયા નામે ઓળખાય? પક્વાશય. કયા નામે ઓળખાય? પક્વાશય અથવા જેજુનમ. 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 તો પક્વાશયનો ભાગ શું કરે? સાંભળો કેવો નખરાળો છે. એક નંબરનો નખરાળો. જો ખોરાક આમ નાના આંતરડામાં જેવો આવે જઠરમાંથી આવે ખોરાક કેવો હતો? એસિડિક હતો. કેવો હતો? એસિડિક. તો આ પક્વાશય કે હું એસિડ વાળો ખોરાકને હાથ નહીં અડાડું. ખોરાક એસિડ વાળો છે એટલે એને બળી જાય ને. નાના આંતરડાનો ભાગ શું થાય? બળી જાય. બળી જાય એટલે એમ કે છે કે હું નાના આંતરડું એમ કે છે. નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પક્વાશય કે હું ખોરાકને હાથ નહીં અડાડું. ખોરાક પેલા બેઝિક બનાવો. ખોરાકને કેવો બનાવો? પેલા બેઝિક. તો બેઝિક કોણ બનાવે? ખોરાક એસિડિક હતો ને. અહીંયા ખોરાક કેવો હતો? એસિડિક હતો. કેવો હતો? એસિડિક. તો આની જ બાજુમાં એક સંરચના આવેલી હોય લીવર. લીવર એટલે આપણે શું કહીએ? યકૃત. શું આવેલું હોય? યકૃત. તો યકૃત છે એ એક રસ ઉત્પન્ન કરે છે. યકૃત શું કરે છે? એક રસ ઉત્પન્ન કરે. કયો રસ ઉત્પન્ન કરે? પિત્ત રસ. કયો રસ ઉત્પન્ન કરે? પિત્ત રસ. પિત્ત રસને અંગ્રેજીમાં ગોલ જ્યુસ. બરાબર. હવે અહીંયા જે એક સંરચના આવેલી હોય જો યકૃતના ઘણા બધા કામ છે. આપણે જ્યારે અંગિકા નામનું ચેપ્ટર ભણશું, સેન્સ ઓર્ગન ભણશું અથવા ગ્રંથિ ચેપ્ટર ભણશું ત્યારે યકૃત બહુ બધા કામ કરે. તો યકૃત શું કરશે ખબર? આખો દિવસ તમે ક્યારે ખાવ નક્કી થોડું હોય. ગમે ત્યારે તમે ખા કરતા અલગ અલગ સમયે. બરાબર. ફિક્સ નથી હોતું. તો શું કરશે યકૃત કે હું પિત્તરસ બનાવી દઉં પછી એક જગ્યાએ સ્ટોર કરી દઉં. જરૂર હોય ત્યારે તારે વાપરા કરો. તો જે જગ્યાએ પિત્તરસ સ્ટોર થાય એને કહેવાય પિત્તાશય. 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 આને શું કહેવાય? ગોલ બ્લેડર. શું કહેવાય? ગોલ બ્લેડર. તો પિત્તાશય શું કરશે? પિત્તરસનો સંગ્રહ. પિત્તાશય શું કરશે? પિત્તરસનો સંગ્રહ. પિત્તરસનો સંગ્રહ. પિત્તરસ છે એ કેવું હોય ખબર? સ્વાદે. એક તો છે બેઝિક છે. કેવું છે? બેઝિક. હવે યાદ કરો ખોરાક એસિડિક હતો તેને તટસ્થ કરવા માટે બેઝિક હતો. કેવું હોય?
આની pH પૂછે તો કેટલી હોય? અંદાજિત 8 આજુબાજુ હોય. કેટલી હોય? 8. આ પિત્તરસ છે ઈ જેવો અહીંયા ખોરાક આવ્યો ને એટલે અહીંથી એક પાઇપલાઇન સીધી આની હારે મળી જાય. બરાબર? અહીંથી એક પાઇપલાઇન એની હારે મળે એટલે પિત્તરસ શું કરશે? જેવો ખોરાક આવ્યો એ ખોરાકને કેવો કરી દેશે? બેઝિક. કેવો બનાવી દેશે? Basic. તો પિત્તરસનું કામ શું? પિત્તરસ ખોરાકને બેઝિક બનાવે. ખોરાકને બેઝિક બનાવે. ચાલો હવે આ નખરા કરતું હતું ને, પકવાશે નખરા કરતું હતું. શું કરતું હતું? એસિડિક ખોરાકને હું હાથ અડાડીશ નહીં. તો આપણે એ ખોરાકને કેવો બનાવી દીધો? બેઝિક. કોણે બનાવ્યો? પિત્તરસ. કોણે બનાવ્યો? Pitrus. પિત્તરસ આવ્યું ક્યાંથી? પિત્તાશયમાંથી. બન્યું ક્યાં? બન્યું ક્યાં? યકૃતમાં. બન્યું ક્યાં? યકૃતમાં પિત્તરસ બન્યું. સ્ટોર ક્યાં થયું? પિત્તાશયમાં. સ્ટોર ક્યાં થયું? Pitrus. અને પિત્તાશયમાંથી એક પાઇપલાઇન દ્વારા ઈ હંમેશા નાના આંતરડાના શરૂઆતનો ભાગ જેને કહેવાય પકવાશય જેજુનમ. બરાબર? તો જેજુનમની અંદર ઈ આવે એટલે ખોરાકને કેવો બનાવી નાખે? બેઝિક. કેવો બનાવી નાખે? Basic. એટલે હવે આના નખરા પૂરા. હાલ હવે ખોરાકનું પાચન કરે. પણ આ પાચન કરે એ પહેલા આની નીચેના ભાગમાંથી અહીંયા એક બીજી અંગિકા આવેલી હોય જેનું નામ છે સ્વાદુપિંડ. કોણ આવેલું હોય? Swadupin. તો સ્વાદુપિંડ શું કામ કરે? પહેલા આપણે ઈ સમજી લઈએ. સ્વાદુપિંડ શું કામ કરે? તો સ્વાદુપિંડ છે, સમજો. સ્વાદુપિંડ એ 3 પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન કરે. કેટલા પ્રકારના? 3. આ ત્રણેયને યાદ રાખવાની રીત છે LAT. સ્વાદુપિંડને અંગ્રેજીમાં કહેવાય પેન્ક્રિયાસ. શું કહેવાય? પેન્ક્રિયાસ. હિન્દીમાં કહેવાય અગ્નાશય. હિન્દીમાં શું કહેવાય? અગ્નાશય. એ 3 પ્રકારના પૂર્ણ પાચક એન્ઝાઇમ. તો પૂર્ણ પાચક એન્ઝાઇમ આપણે ગુજરાતીમાં કહીશું રસ. તો પૂર્ણ પાચક રસ કોણ ઉત્પન્ન કરે છે? સ્વાદુપિંડ. કોણ ઉત્પન્ન કરે છે? સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ પેન્ક્રિયાસ છે પૂર્ણ પાચક રસો ઉત્પન્ન કરે. હાલો હવે યાદ કરો આ ટ્રીક આપણે જે બનાવેલી છે. L for lipase. L for lipase. A for amylase. અને T for trypsin. ચાલો આ ત્રણેય ભેગા થઈને શું કામ કરે? પહેલા આપણે લખી દઈએ કે lipase, amylase અને trypsin. ચાલો આ ત્રણેય ભેગા થઈને શું કામ કરે? કોનું પાચન કરે? તો આપણે યાદ કરો ખોરાકમાં બરાબર ચરબી હોય. શું હોય? તો ચરબીમાંથી ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ બનાવે. ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. તો તમે જોઈ આપણા ખોરાકમાં કેટલી બધી વસ્તુ ચિકાસ વાળી હોય. તમે જે રસોઈ બનાવો તેમાં જોજો તેલ વાળો હાથ થઈ જાય. બરાબર? રોટલીના ભાગ બધામાં જ્યાં તેલ વાપરો છો બધા ભાગમાં ચિકાસ. તે ચિકાસ વાળો ઘટક એટલે કોણ? તો એને તોડવાનું કામ કોનું? લાઇપેઝ. કોણ? લાઇપેઝ ઉત્સેચક છે અને ફેટી એસિડ અને ગ્લિસરોલ માં તોડે છે. બીજું આપણે જે ખોરાક ખાધો તો એ ખોરાક એમાં બધું પાચન થઈ ગયેલું હતું નથી. સ્ટાર્ચ જે હતો તો આપણે મોઢામાં ખોરાક ચાવીએ કેટલો ઘડી તરત ગળી જાય છે ને, તો સ્ટાર્ચનું પૂરેપૂરું પાચન થતું નથી. તો સ્ટાર્ચ છે એનું પાચન પૂરેપૂરું નથી થતું તો એ વધારાનું પાચન સ્વાદુપિંડે એક રસ આપ્યો સ્ટાર્ચ એમાઇલેસ છે એ શું કરશે? ગ્લુકોઝ બનાવી દેશે. એનું શું બનાવી દેશે? ગ્લુકોઝ. અને ત્રીજો ઘટક છે ટ્રિપ્સિન. ત્રીજો ઘટક કોણ છે? તો યાદ કરો હમણાં એક પ્રોટીન માંથી બનાવ્યું હતું પેટમાં જઠરમાં પ્રોટીનમાંથી બનાવ્યું હતું પેપ્ટોન. શું બનાવ્યું હતું? તો આ જે પેપ્ટોન છે, પેપ્ટોન એટલે કોણ ખબર પડી ને? એ બાજુ લખી દો પ્રોટીનનો જે ઘટક. પણ હવે પ્રોટીન નથી જો. પ્રોટીન રહ્યો નથી. પ્રોટીનમાં શું બની ગયું? પેપ્ટોન. આ પેપ્ટોન માંથી ટ્રિપ્સિન એને બનાવી દેશે પેપ્ટાઇડ. શું બનાવી દેશે? પેપ્ટાઇડ. તો પ્રોટીનમાંથી બન્યું પેપ્ટોન, પેપ્ટોનમાંથી બનાવ્યું પેપ્ટાઇડ. શું બનાવી દીધું? આ ત્રણેય પ્રકારના રસ, ત્રણેય પ્રકારના જ્યુસ ભેગા થઈને શરૂઆતમાં જ તે જોયો. અહીંયા શરૂઆતમાં જ તે પકવાશયની અંદર આવ્યા ત્રણ રસ. અહીંથી આને ત્રણ રસ મોકલ્યા, આને અહીંથી પિત્તરસ મોકલ્યો. બધા રસ ભેગા થયા એટલે પિત્તરસને કારણે ખોરાક કેવો બની ગયો? બેઝિક. તો હવે પકવાશય શું કીધું ખબર? મને ક્યાં પાચન કરતા આવડે છે? ઈ તો ખાલી પોતાની સુરક્ષા હાટુ થઈને ખોરાક, જો એસિડ વાળો ખોરાક આવ્યો હોત તો બળી જાત ને, નાનું આતરડું બળી જાત. એ તો મેં સુરક્ષા હાટુ કીધું ને આને ખાલી મદદ માંગી
આને ખાલી મદદ માંગી પકવાશે તો મદદ કોણે કોણે કરી? યકૃતે. કયો રસ આપ્યો? પિત્તરસ. પિત્તરસ ક્યાં સ્ટોર થાય? પિત્તાશય. પિત્તાશયમાંથી શું બને? પિત્તરસનો સંગ્રહ કરે. બેઝિક ખોરાક કેવો બની ગયો? એસિડિક માંથી. અને આવી ખબર પડી કે હવે આ બધો ખોરાકનું પાચન કોણ કરશે? તરત સ્વાદુપિંડે લેટ નામના ઉત્સેચકોએ ઉત્પન્ન કરીને મોકલી દીધા. ત્રણેય મોકલી દીધા એટલે શું થયું? પકવાશયની અંદર ખોરાક બેઝિક બની ગયો, ત્રણેય પાચક રસોઈ મળી ગયા. હવે પકવાશય કે મને પાચન કરતા આવડતું નથી. પણ આ બધાય ભેગા થઈને જાવા ક્યાં દેવાય? એને આમ વિસ્તૃત કરવા પડે કે નહીં? ઉદાહરણ તરીકે ઘઉં છે, એ ક્યાંક ભીના કે પલાળેલા હોય તો આપણે સુકવણી કરવી શું કરીએ? આમ ચારે બાજુ ફેલાવી દઈએ. તો ચારે બાજુ ફેલાવી દેવા માટે હવે ત્યાંથી ખોરાક આગળ જાહે. પકવાશયમાંથી ક્યાં જાહે? ડેડુનમમાં. ક્યાં જાહે? ડેડુનમ. તો ડેડુનમ શું કરે છે? ખાલી વિસ્તાર વધારે. શું વધારે? વિસ્તાર વધારે છે. આ બધા એકબીજામાં હોય 100% ભળી જાય તેવી સંરચના એટલે નાના આંતરડાનો વચ્ચેનો ભાગ. નાના આંતરડાનો વચ્ચેનો ભાગ. તો આને કામ શું કર્યું? આની પાસે કઈક કામ તો લેવું જ પડશે ને. પકવાશી પાસે આપણે કઈક કામ લેવું પડશે. તો જોજો, ખોરાક આવ્યો તો મદદ માંગવાનું કામ કોણે કર્યું? પકવાશી. કઈ રીતે કર્યું? સાંભળ્યું. એને સ્વાદુપિંડને કીધું કે ખોરાક આવ્યો છે, થોડાક રસ ભેળવો. એને યકૃતને કીધું અથવા પિત્તાશયને કીધું થોડોક રસ ભેળવો. બરાબર? તેની અંદરથી બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય જે સ્વાદુપિંડને કે. બરાબર? તો સ્વાદુપિંડને કે એના માટે હોય સેક્રેટિન. શું નામ છે? સેક્રેટિન. તો સેક્રેટિન નામનો હોર્મોન. સેક્રેટિન હોર્મોન આ કોને કહે છે? સ્વાદુપિંડને. કોને કહે છે? તો ખોરાક આવ્યો એમ કે કોણ? કહેવાનું કામ તો જેજુનમનું છે ને, પકવાશયનું છે ને. એ કહે છે ખોરાક આવ્યો, આ રસ ભેળવો એમ. તો રસ ભેળવવા માટે એને કમાન્ડ આપ્યો, સેક્રેટિન હોર્મોન લાઈન કેવા મોકલ્યો એટલે સ્વાદુપિંડે ત્રણેય એલએટી નામના ઉત્સેચકો ઉત્પન્ન કરીને ખોરાકમાં ભેળવી દીધા. બરાબર? હાલો હવે અહીંથી કોને કહેવાનું બાકી છે? જી યકૃતને. કોને કહેવાનું બાકી છે? તો યકૃતને કહેવા માટે થાય કોલેસિસ્ટોકાઇન નામનો અંતઃસ્ત્રાવ મોકલશે. કોણ મોકલશે? પકવાશય. કોને કેવા હાટું મોકલશે? યકૃતને. કોને કેવા મોકલશે? યકૃતને. બરાબર? તો યકૃતની અંદર જે રસ બનેલો છે પિત્તાશય દ્વારા એમાં આવી જાય. ઓકે, હવે બીજું સાંભળો. ઘણી વખત આવું પૂછે કે પિત્તાશય છે, પિત્તાશય એમાં કયો રસ ઉત્પન્ન થઈને સ્ટોર થયેલો છે? પિત્તરસ. આ પિત્તરસ છે ને એકદમ કડવો હોય. આનો કલર કેવો હોય ખબર? લીલો કલર હોય. કેવો હોય? લીલો કલર હોય. અને એકદમ સ્વાદે કડવો હોય. એકદમ સ્વાદે કેવો હોય? તો જે માંસાહારી લોકો જે માંસ ખાતા હોય ને, તો માંસ ખાય તો આને અંગ્રેજીમાં કહેવાય લીવર. તમે સાંભળ્યું છે કે ફલાણા વિટામિન કે એની જરૂર માટે લીવર ખાવું, માછલીનું લીવર આ છે. એ લોકો માંસાહારી માંસ ખાતા હોય તો લીવર જ્યારે કાપે ને ત્યારે ધ્યાન રાખે કે આ પિત્તાશય અથવા ગોલ બ્લેડર છે તૂટી જવી જોઈએ નહીં. તો એ ભળી ગયું તો આખા માંસનો સ્વાદ બગાડી નાખે. એટલે માંસાહારી લોકો આને કાપે ને ત્યારે બહુ ધ્યાન રાખે આ પાઉચ તૂટવું જોઈએ નહીં. બીજું, આની એક ખામી પણ છે. આની અંદર પથરી થાય. શું થાય? કયો રોગ થાય? પથરી નામનો રોગ. તો તમે કિડનીમાં પથરી થાય તો સાંભળ્યું છે ને? હા, તો આ ગોલ બ્લેડર એટલે પિત્તાશયમાં પણ પથરી થાય. તો પથરી ન્યા થઈ તો જો કિડનીમાં પથરી થાય ને તો એ હાલ તમે દવા દ્વારા કે લિક્વિડ દ્વારા એ પથરીને તોડીને શરીરની બહાર કાઢી નાખો. પણ જો તો અહીંયા ખૂણામાં તમે ગમે દવા આપો કરો તો શરીરમાં ધારપાર નીકળી જાય. આ નીકળે નહીં. તો આનું ઓપરેશન કરવું પડે. શું કરવું પડે? તો ઘણા લોકોને જ્યારે પિત્તાશય જેને અંગ્રેજીમાં કહેવાય ગોલ બ્લેડરનું ઓપરેશન કરે તો એમાંથી નાના સ્ટોન મળે. નાના સ્ટોન. પથરી એની બનેલી હોય ઘણી વખત પૂછે તો કેલ્શિયમ ઓક્ઝેલેટ. શેની બનેલી હોય? કેલ્શિયમ ઓક્ઝેલેટ. એ પથરીને તોડવી પડે. બરાબર? તે તૂટે કારણે નહીં તો આખું પિત્તાશય અહીંથી કાપીને બહાર કાઢી દે. પણ આ મોટી ઉંમરના વ્યક્તિને થાય ને જ્યારે આ ઘટક આખો બહાર કાઢી નાખે તો યકૃત શું કરે છે? પિત્તરસ બનાવે છે. સ્ટોર નથી થતું. સીધું નાના આંતરડામાં આવશે. તો નાનું આંતરડું એસિડ વાળો આવ્યો હોય ને પછી ઓલો આવ્યો હોય તુરા વાળો ભાગ તો વાંધો ન આવે. પણ એમને તુરું આવ્યા જ કરે મજા આવે?
નહીં. એટલે પકવાશે કે ગાંડો થઈ ગયો ક્રૂ ઘડિયા વળિયા નકરા યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન કરીને આપે, કારણ કે એનો સ્વાદ કેવો હોય? કડવો. કેવો હોય? કડવો. બરાબર. એટલે પકવાશે. એટલે મોટી ઉંમરના વ્યક્તિને જ્યારે ઓપરેશન કરે તો એક પાચનની થોડીક તકલીફ રહે. બાકી કોઈ માણસનું મૃત્યુ કેવું થતું નથી, થોડોક ફરક પડે. ઓકે. તો ખોરાક શરૂઆતમાં નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પકવાશય અથવા જેજુનમમાં આવે. જેજુનમ શું કહે છે? પિત્તરસને બેઝિક બનાવો. ખોરાકને બેઝિક બનાવો. ખોરાકને બેઝિક બનાવવા કમાન્ડ મોકલે યકૃતને. યકૃતને કમાન્ડ કોના દ્વારા મોકલે? કોલેસિસ્ટોકાઇન. કોલેસિસ્ટોકાઇનને કમાન્ડ મોકલે એટલે પિત્તાશયમાંથી પિત્તરસ આવે. પિત્તરસ આવે એટલે ખોરાકને કેવો બનાવી દે? બેઝિક બનાવી દે. બીજું, પકવાશય છે એ સ્વાદુપિંડને કમાન્ડ મોકલે સેક્રેટિન હોર્મોન દ્વારા. કયા? સેક્રેટિન હોર્મોન દ્વારા. એટલે સ્વાદુપિંડ કે હાલ હું મદદ કરું, ખોરાકના પાચનમાં હું મદદ કરું. એને 3 રસ આપ્યા, LAT, લાઇપેઝ, એમાઇલેઝ, ટ્રિપ્સિન. આ ત્રણેય એપીને આની અંદર ભેળવી દીધા એટલે બધું જ્યુસ મિક્સ થઈ ગયું. પણ હવે હરખું ભળી જાય એના માટે કે મારી પાસે જગ્યા નથી આગળ જવાની, તો આગળ જાય તો વિસ્તાર વધારવાનું કામ કોનું છે? ડેડુનમ. વિસ્તાર વધારવાનું કામ કોનું છે? તો જોજો, કોઈ પણ સજીવ છે એનું આંતરડું કેમ લાંબુ હોય ખબર પડી? આંતરડાની લંબાઈ ખૂબ વધુ કેમ હોય? તો કે શરૂઆતના ભાગમાં બધા રસો ભેગા થાય, પછી એને વિસ્તૃત જગ્યાની જરૂર પડે, તો વિસ્તૃત જગ્યા વધારો. તો જેટલા શાકાહારી પ્રાણી છે એનું નાનું આંતરડું લાંબુ શું કામ હોય ખબર પડી? આપણા કરતા ગાય, ભેંસ જેવા શાકાહારી પ્રાણી છે ને એનું નાનું આંતરડું ઓર લાંબુ હોય. આપણા કરતા આપણે 7.5 મીટર છે તો એના 10 મીટર જેટલું અથવા એના કરતા વધારે લાંબુ હોય. શું કામ ખબર પડી? એને નાના ઘટકોનું પાચન કરવાનું છે. તો નાના ઘટકોનું પાચન કરવું હોય તો નાના આંતરડાની લંબાઈ વધારવી પડે. તો વિચારીને કહો, માંસાહારીને નાનું આંતરડું લાંબુ હોય, આપણી જેવડું હોય કે આપણા કરતા ટૂંકું હશે? લાંબુ હોય. માંસાહારીને એને ટૂંકું. એને ટૂંકું હોય. એને કેવું પાચન જ કરવાનું છે? એને બધું રેડીમેડ તૈયાર જ મળ્યું છે. એટલે એનું નાનું આંતરડું, માંસાહારીમાં નાનું આંતરડું કેવું હોય? ટૂંકું હોય. શાકાહારીમાં નાનું આંતરડું મોટું હોય, લાંબુ થાય. બરાબર? મોટું નહીં કે લાંબુ કહેશું. ઓકે. હવે ખોરાક ક્યાં પૂગ્યો? છેલ્લો ભાગ ઇલિયમ. છેલ્લો ભાગ ઇલિયમ. તો ઇલિયમમાં શું થાય સમજો. આજે નાના આંતરડાનો ભાગ આવ્યો, નાના આંતરડાનો ભાગ, ત્યાંથી ખોરાક અહીંયા સુધી પહોંચ્યા. છેલ્લો ઘટક છે ઇલિયમ. કયો છે? ઇલિયમ. તો ઇલિયમ બહુ બધા કામ કરે છે. એક તો આપણે જે ખોરાક લઈએ, નાનું આંતરડામાં નાનું આંતરડું, શરૂઆતના ભાગને આપણે શું કીધું હતું? પકવાશય. જેજુનમ. બીજું છે ડેડુનમ. તો ડેડુનમે શું કર્યો? વિસ્તાર વધાર્યો. શું કર્યો? વિસ્તાર વધાર્યો. હવેનું કામ છે ને બધું કામ કોણ સંભાળી લેશે ખબર? ઇલિયમ. કોણ કરી લેશે? ઇલિયમ. હવે ઇલિયમને શું કામ કરવાનું સાંભળજો. એક તો સંપૂર્ણ ખોરાકનું પાચન વત્તા અવશોષણ. તો સંપૂર્ણ ખોરાકનું પાચન ક્યાં થાય? નાના આંતરડાના છેલ્લા ભાગમાં. નાના આંતરડાના છેલ્લો ભાગ એટલે કોણ? ઇલિયમ. ક્યાં થાય? ઇલિયમ. હવે ન્યા કઈ ઘટના બને સમજો. આ ઇલિયમ છે ને કેટલા બધા કામ કરે સમજો. કયા કામ કરે? તો કે તમે ધારો કે ખોરાક લીધો, એમાં ગ્લુકોઝ છે. શું છે? તો ગ્લુકોઝ, પછી છે સુક્રોઝ, પછી છે લેક્ટોઝ. બરાબર? તો ગ્લુકોઝનું પાચન થાય. એટલે હમણાં યાદ કરો, ગ્લુકોઝના પાચન માટે કોણ હતો? એમાઇલેઝ. કોણ હતો? એમાઇલેઝ. તો એમાઇલેઝ કોણે ઉત્પન્ન કરીને આપ્યો તો યાદ કરો? એમાઇલેઝ કોણે ઉત્પન્ન કરીને આપ્યો તો? સ્વાદુપિંડે. કોણે આપ્યો તો? સ્વાદુપિંડે. સુક્રોઝ માંથી તો સુક્રેઝ નામનો હોર્મોન રિલીઝ કરે એટલે સુક્રોઝનું પાચન થાય. ગેલેક્ટોઝ નામનો હોર્મોન રિલીઝ કરે, ગેલેક્ટોઝ, તે લેક્ટોઝનું પાચન કરે. માલ્ટોઝનું પાચન થાય, માલ્ટોઝ, તેની માટે હોય માલ્ટેઝ. બરાબર? તો આવું નહીં પૂછે ને, આમાં નામમાં જ જવાબ છે. જો કોણ પાચન કરે? ગ્લુકોઝ, સુક્રેઝ, સુક્રોઝનું પાચન કરે, ગેલેક્ટોઝ, લેક્ટોઝનું પાચન કરે, માલ્ટોઝનું પાચન કરે. આવું થોડી પૂછે. તો આમાંથી કયું પૂછે સમજો. હવે યાદ કરો કે પ્રોટીન માંથી યાદ કરો શું બન્યું હતું? પ્રોટીન હતું. યાદ કરો, જઠરે
આના ઉપર એક રસ નાખ્યો તો પેપ્સિન. કયો રસ નાખ્યો તો? પેપ્સી. તો પ્રોટીન માંથી શું બન્યું હતું? પેપ્ટોન. શું બન્યું હતું? પેપ્ટોન. આ પેપ્ટોન બન્યું હતું તો ત્યાંથી આવ્યું હતું સ્વાદુપિંડ. સ્વાદુપિંડે એક રસ નાખ્યો તો ટ્રિપ્સિન. કયો રસ આપ્યો તો? ટ્રિપ્સિન. તો ટ્રિપ્સિન આ પેપ્ટોન નું શું બનાવી દે? પેપ્ટાઇડ. શું બનાવે? પેપ્ટાઇડ. હવે આ નાનું આંતરડું છે ઈ શું કરે છે તો કે ઈ ઉત્પન્ન કરે છે ઇરેપ્સિન. શું ઉત્પન્ન કરે? ઇરેપ્સિન. અને આ ઇરેપ્સિન નામનો ઉત્સેચક પેપ્ટાઇડ નું છેલ્લે બનાવી દે એમિનો એસિડ. શું બનાવી દે? એમિનો. તો જો આપણે નોર્મલી 10મા ધોરણ સુધીની ટેક્સ્ટ માં સીધું પ્રોટીન માંથી એમિનો એસિડ બને, પ્રોટીન માંથી એમિનો એસિડ બને આવું જ લખીને આપ્યું છે. પણ કઈ રીતે બને એ હવે ખબર પડી. જઠર શું બનાવે? પેપ્સિન દ્વારા પેપ્ટોન. સ્વાદુપિંડ ટ્રિપ્સિન દ્વારા શું બનાવે? પેપ્ટાઇડ. અને નાનું આંતરડું ઇરેપ્સિન દ્વારા એમિનો એસિડ બનાવે. યાદ કરો, ગ્લુકોઝ નું પાચન થઈ ગયું, સ્ટાર્ચ નું પાચન થઈને બની ગયો ગ્લુકોઝ. સ્ટાર્ચ માં શું બની ગયો? ગ્લુકોઝ. પ્રોટીન માંથી હવે શું બની ગયો? એમિનો એસિડ. ચરબી માંથી શું બની ગયું? ફેટી એસિડ અને ગ્લિસરોલ. ફેટી એસિડ અને તો હવે આ બધા પાચન તો થઈ ગયા. હવે એવું તો હોવું જોઈએ કે આ બધા રસને અંદર આપણા શરીરમાં શોષણ થવું જોઈએ. તો આપણા શરીરમાં અંદર શોષણ થાય એટલે અહીંયા આંગળી જેવા, કોના જેવા? આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય. આંગળી જેવા પ્રવર્ધો જેને કહેવાય રસાંકુરો. શું કહેવાય? રસાંકુરો. તો ત્યાંથી ખોરાક પસાર થાય ને તો એ આમ પેલી સ્ટ્રો કેમ મૂક્યો એને ચૂસી લે. હવે એ બધા અગત્યના પાચન થઈ ગયેલા ઘટકો. પાચન થયેલા ઘટકોમાં કોણ આવે? એક તો આવે એમિનો એસિડ, બીજું કોણ આવે? ગ્લુકોઝ. અને ચરબીનું પાચન થઈને શું બનાવ્યું હતું? ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો ફેટી એસિડ અને ગ્લિસરોલ આ બધા ઘટકોનું શોષણ ઇલિયમમાં આવેલા રસાંકુરો કરી લે. થઈ ગયું. તમામ પાચનની પ્રક્રિયા પૂરી થઈ. તો હવે પ્રશ્ન પૂછાય કે સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય? સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય? નાના આંતરડામાં. ક્યાં થાય? નાના આંતરડામાં. ત્યાં ખોરાક 1.5 થી 2 કલાક રહે. ટોટલ તમે જે ખાધેલું હોય ને એ 3-4 કલાક પેટમાં રહે, 1-2 કલાક નાના આંતરડામાં રહે. એટલે 5 થી 6 કલાકમાં પાચન પૂરું થઈ જાય. પછી ખોરાક કેવો લે એના ઉપર આધાર રાખે ને. માંસાહારી છે એ માંસ ખાય તેના પાચનમાં પ્રોટીન વધુ હોય. પ્રોટીન વધુ હોય તો તોડવામાં વધુ વાર લાગે. તો માંસાહારી છે એના પાચનમાં વાર લાગે. સિંહ એક વખત ખાઈ લે એટલે પછી એને લાંબા સમય સુધી ખાવું પડતું નથી. ખબર પડી કે ને? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કે અઠવાડિયું ખાવા ન મળે તોય હાલ. ભૂખ તો લાગે તો ઈ પણ 2 ટાઈમ જમે છે. સિંહ પણ આપણી જેમ 1 કે 2 ટાઈમ જમે છે. પણ એક શિકાર કર્યો અને 2-4 દી હાલ, 2-4 દિવસ હાલે. બરાબર? તો ઓકે ખ્યાલ આવ્યો. તો નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થઈ ગયું. બરાબર? સંપૂર્ણ પાચન થયું. હવે ખોરાક ક્યાં જાય? ત્યાંથી આ થઈ ગયું નાનું આંતરડું. આ નાના આંતરડાને જ આપણે શું કહીએ ખબર છે ને? 6 પેક. શું કહીએ છીએ? 6 પેક. બરાબર? ખરેખર પેટનો ભાગ છે, અંદરનો ભાગ છે. પેટના અંદરના ભાગને શું કહેવાય? આમાશય. પેટના અંદરના ભાગને શું કહેવાય? આમાશય. બહાર જે દેખાય છે એને કહેવાય ઉદર. બહાર દેખાય શું કહેવાય? ઉદર. ગણપતિજીનું આ ઉદર બહુ મોટું એટલે આપણે કે લંબોદર. લાંબુ ઉદર છે જેનું લંબોદર. બરાબર? તો ચાલો હવે નાનું આંતરડું જ્યાં પૂરું થાય ને ત્યાંથી શરૂ થાય મોટું આંતરડું. કોણ શરૂ થાય? તો નાનું આંતરડું અને મોટા આંતરડાની વચ્ચે, નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે એક સંરચના આવેલી છે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આંત્રપુચ્છ. આંત્રપુચ્છ, અંગ્રેજીમાં એપેન્ડિક્સ. એપેન્ડિક્સ. તો એપેન્ડિક્સ શું છે સમજો. 2-3 હજાર વર્ષ પહેલા લગભગ મનુષ્ય પણ ઘાસ ખાતો. મનુષ્ય પણ ઘાસ ખાતો. આપણે હવે ઘાસ ખાવાનું બંધ કરી દીધું. ઘાસ ખાવાનું બંધ કરી દીધું. પણ આવો ઘાસ ખાવા વાળા સજીવો જે છે એમાં આંત્રપુચ્છ છે શું કરે છે? ઘાસના પાચનમાં મદદ કરે છે. બોલો, આપણે કાગળ ખાધો પાચન થાય? સેલ્યુલોઝ નું પાચન આપણે કરી શકતા નથી પણ આપણી ભાળતા ગાય આખા ચોપડા ખાઈ જાય. આપણે તમે ઘણી વાર બાનું કાઢો છો ને કે ગાય ખાઈ ગઈ. બરાબર? તો આપણે કેમ નથી ખાઈ શકતા? આવડા જેવી વાત છે કે તમારી પાસે કોઈ ગાડી છે 200 વર્ષથી વાપરી જ નથી, હવે તમે શરૂ કરો થાય નહીં. કેમ? આ આંત્રપુચ્છ છે એ કેવું છે? અવશેષી અંગ. અવશેષી અંગ. બરાબર? અવશેષી અંગ એટલે હું જેને આપણે વાપરવાનું બંધ કરી દીધું. જો આ કાન પણ અવશેષી અંગ છે. કાનનો બહારનો ભાગ છે અવશેષી અંગ. અને પહેલા આપણે કાન જો આપણે આના ઉપર કંટ્રોલ હતો. યાદ કરો, ગાય ભેંસ
અથવા કૂતરા એની આજુબાજુમાં નીકળો તો તરત કાનને આમ ઊંચા નીચા કરીને હલબલાવે ક્યાંથી સિગ્નલ આવ્યો, બરાબર, એનું બેલેન્સ જાળવવામાં મદદ કરે. આપણે હવે કાનનો કઈ ઉપયોગ થાય છે? ચશ્મા લગાડવા કરીએ છીએ, પણ આપણું અવશેષ્ય અંગ છે. કેવું છે? અવશેષ્ય. તો આ એપેન્ડિક્સ છે એ શું કાર્ય કરે છે? તો કે ધારો કે કોઈ ઘટક આપણા ખોરાકની અંદર અપાચિત ઘટક રહી ગયો, આંતરકોશ પહેલા શરૂઆતના ભાગમાં કામ કરતું કે એને પાચનમાં મદદ કરતું, પણ હવે કોઈ રોલ રહેતો નથી. પણ આમાં ઘણી વખત એવું થાય કે તમે અપાચિત ખોરાક જેનું પાચન થઈ શકતું ન હોય એવો ખાઈ લીધો અને એ જો અહીંયા પડ્યો રહ્યો, તો આને ઇન્ફેક્શન લગાડે, નુકસાન કરે. તો આને નુકસાન કરે તો એક રોગ થાય એપેન્ડિક્સ, આંતરપૂછ વધુ, આનું કદ વધે. હવે કદ વધે તો શું થાય? યાદ રાખજો. જો જેટલા પણ છોકરાઓ જે બેલ્ટ પહેરે છે, બેલ્ટ પહેરીને ક્યારે હોવું જોઈએ નહીં. બેલ્ટ પહેરીને હુવો તો બેલ્ટ પહેરીને હોતી વખતે ધારો કે એપેન્ડિક્સ દબાઈ ગયું છે, તો ત્યાં કોઈ ખોરાકનો કણ પડ્યો રહ્યો તો ત્યાંથી સડો બેઠવાની શરૂઆત થાય. એટલે ક્યારેય પટ્ટો પહેરીને હોવું જોઈએ નહીં. ખબર પડી શું કામ? જો એપેન્ડિક્સ ને નુકસાન થયું, ત્યાં કોઈ ઇન્જરી થઈ તો ત્યાંથી ઇન્ફેક્શન લાગવાની શરૂઆત પણ થઈ શકે. ત્યાંથી ઇન્ફેક્શન લાગે તેનો એક જ ઈલાજ છે કે એનું ઓપરેશન કરવું પડે. પહેલા તો એવું હતું કે અહીંથી નાનું આંતરડું, પેલા જૂના સમયમાં જે ઓપરેશન કરતા ને તો અહીંથી આમ ચેકો મારીને મોટું આંતરડું નાનું આંતરડું થાય, નાનું આંતરડું મોટું આંતરડું ભેગું થાય ને શું કહેવાય? આંતરકુળ. તો આંતરડું બહાર કાઢે, એમાંથી વધારાનો ભાગ કાપે, પાછું અંદર મૂકે અને ચીરા આમ લઈને કરતા. પણ હવે ઓપરેશન બહુ હેલું થઈ ગયું છે. દૂરબીનથી થાય, તમને ખ્યાલ હોય, લેઝરથી થાય. એ દૂરબીન કે લેઝરમાં બે ત્રણ આમ અલગ અલગ કાણા પાડે, એક કાણાની અંદરથી જગ્યા ગોતે, એક જગ્યાએથી કેમેરો ઉતારે, ત્રીજા ભાગમાંથી એનું જે ઓપરેશનના સાધનો છે ત્યાં ઉતારે. હવે તો એટલું એડવાન્સ થઈ ગયું, બરાબર. લેપ્રોસ્કોપિક નામનું જે ઓપરેશન કરે કાણું, તો એ ભાગની અંદર તમને બતાવે કે એક કાણું પાડીને એક જ એની અંદરથી મશીનરી ઉતારે, કેમેરો ઉતારે, નેટ ઓપરેશન કરીને હાથો મારીને પાછું લઈ એક જ કાણું હોય. એડવાન્સ જે ટેકનોલોજી થતી ગઈ છે એનાથી આપણને એટલો ફાયદો મળે. પહેલા તો મોટો જબર જીરો પાડતા, જીરો પાડીને અંદરના ભાગમાંથી લેતા કરતા, બરાબર. તો આંતરપૂછનો ભાગ થઈ ગયો. આંતરપૂછ છે એ ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. હવે આપણે ક્યાં પહોંચ્યો? ખોરાક મોટું આંતરડામાં. ક્યાં પહોંચ્યો? મોટું આંતરડાની અંદર. મોટું આંતરડું છે આને સાંભળીએ આપણે આમ નાના આંતરડાને સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને બિગ ઇન્ટેસ્ટાઇન તરીકે ઓળખીએ, પણ આનું નામ આપણે સાયન્ટિફિક ભાષામાં શું નામ છે? બરાબર. તો સાયન્ટિફિક ભાષામાં નામ છે કોલોન. શું નામ છે? કોલોન. બરાબર. તો સાયન્ટિફિક ભાષાના નામ પણ થોડાક યાદ રાખવા પ્રયત્ન કરજો. તો કોલોન મોટું આંતરડું પૂછે કેટલું હોય? 1.5 મીટર લાંબુ. કેટલું હોય? 1.5 મીટર. અથવા ફૂટમાં પૂછે તો 5 થી 6 ફૂટ. 5 થી 6 ફૂટ. યાદ કરો, નાનું આંતરડું 7.5 મીટર, મોટું આંતરડું 1.5 મીટર. તો નોર્મલી પૂછે તો બીજી બધી લંબાઈનું કોઈ મહત્વ રહેતું નથી. તો મનુષ્યના પાચન તંત્રની કુલ લંબાઈ પૂછે તો 9 મીટર અથવા 32 ફૂટ. પાચન તંત્રની કુલ લંબાઈ, પાચન તંત્રની કુલ લંબાઈ, પાચન તંત્રની કુલ લંબાઈ મીટરમાં પૂછે તો 9 મીટર અથવા 32 ફૂટ. 32 ફૂટ. બરાબર. તો મોટું આંતરડું કોલોન તરીકે ઓળખાય. હવે આની અંદર એક જ કામ કરવાનું છે. હવે યાદ કરો કે આપણે જે ખોરાક લીધો એ બધો લિક્વિડ ફોર્મમાં છે. કયા ફોર્મમાં છે? તો લિક્વિડ એટલે ખબર પડી પાણી. પણ એ પાણી સામાન્ય પાણી નથી હો. એની અંદર ગ્લુકોઝ ઓગળેલું છે, એમિનો એસિડ છે, ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, વિટામિન છે, ખનિજ ક્ષાર છે. એટલે એવું મિશ્રણ વાળું પાણી છે. તો મિશ્રણ વાળા પાણીનું શોષણ થવું જોઈએ કે નહીં? બરાબર. હારા ઘટકો તમે જે ખોરાકમાં લીધા બધા પાણી યારે મિક્સ થયેલા છે, એ બધા ઘટકોનું શોષણ તો પાણી અને ખનિજ ક્ષારનું, પાણી અને ખનિજ ક્ષારનું શોષણ ક્યાં થાય? પાણી અને ખનિજ ક્ષારનું શોષણ ક્યાં થાય? મોટા આંતરડામાં. ક્યાં થાય? મોટા આંતરડામાં થાય. તો પાણી અને ખનિજ ક્ષારનું શોષણ થાય. તો મોટું આંતરડું આ રીતે આગળ વધે, ત્યાંથી આમ જમણી મારે, પછી ત્યાંથી પાછી નીચે આવે, ત્યાંથી પાછું આમ ડાબી બાજુના ભાગમાં જાય અને છેલ્લે અહીંયા ભેગું થાય. બરાબર. તો સાંભળો, મોટું આંતરડું છે, આ ભાગ છે ને, આ ભાગ એસ્કેડિંગ કોલોન. સીધો ભાગ છે ને કહેવાય ટ્રાન્સવર્સ કોલોન. નીચે આવે તો ડિસેન્ડિંગ કોલોન. આટલો જે કટકો હોય છે ને, આટલો, એના માટે સેગમેન્ટ કોલોન અથવા સેગમેન્ટ કોલોન. બરાબર. નાનો કટકો. છેલ્લે અહીંયા આ ભાગ આવી ગયો, આ થઈ ગયું એનસ.
અથવા આપણે શું કહીશું મળાશય. ગુજરાતીમાં શું કહીશું? મળાશય. તો આ મળાશયનો ભાગ. બરાબર? તો મળાશયનો ભાગ. ચાલો તો કોલોન ને આપણે કીધું એસ્કેડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન, સેગમેન્ટ કોલોન. પછી છેલ્લે ક્યાં ખોરાક જમા થાય? અપાચિત ખોરાક મળાશયમાં. હવે આના બે કામ છે. જો પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે, વિટામિન ડી નું નિર્માણ કરે. વિટામિન ડી નું નિર્માણ ક્યાં થાય? વિટામિન ડી નું નિર્માણ ક્યાં થાય? મોટા આંતરડામાં. ક્યાં થાય? મોટા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ ક્યાં થાય? મોટા આંતરડામાં. તમને ખબર છે વિશ્વ આપણા ભારતનો અકબર નામનો જે રાજા હતો ને, એ ખાલી એના શરીરમાં પાણી ઘટી જવાના કારણે મૃત્યુ થયું હતું. પાણી ક્યાં ઘટ્યું હતું? એને ડાયેરિયા, ઝાડા થઈ ગયા હતા. તો ઝાડા થઈ જવા, તમે જોયું કોઈ પણ વ્યક્તિને ઝાડા થઈ જાય તો શરીરમાંથી જેટલું પાણી છે એ બધું મળ સાથે બહાર નીકળી જાય. હવે એ સામાન્ય પાણી ન હોય. જોઈએ તમને ઘણી વખત આપણે આપણા શરીરમાંથી પાણી ઘણી બધી રીતે બહાર કાઢીએ છીએ. પેશાબ દ્વારા, મૂત્ર, બહારના ભાગમાં જોઈએ તો પરસેવા દ્વારા, એના દ્વારા બહાર કાઢીએ છીએ. પણ કોઈ એવી અણશક્તિ લાગી નહીં. પણ કોઈ વ્યક્તિને જ્યારે ડાયેરિયા નામનો રોગ થાય, ઝાડા થઈ જાય, તો ઝાડા થઈ જાય ની અંદર તમે જોયું છે 10-15 વખત જાવું પડ્યું કરો તો શરીર એકદમ લૂઝ મોશન, અંગ્રેજીમાં શું કહેવાય? લૂઝ મોશન, એટલે એકદમ નબળા પડી જાય. તો ડોક્ટર એને પહેલા તરત જ લઈને સીધો ગ્લુકોઝનો બાટલો ચડાવી દે. દવાખાને જઈને શું કરે? ગ્લુકોઝનો બાટલો ચડાવી દે, ઓઆરએસ પીવડાવવાનું શરૂ કરી દે. તો પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ થવું એટલું જ જરૂરી છે. તો પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કોણ કરે? મોટું આંતરડું. કોણ કરશે? મોટું આંતરડું. વિટામિન ડી નું નિર્માણ ક્યાં થાય? મોટા આંતરડાની અંદર. હવે એક અગત્યનો ઘટક સમજો. જે મળ છે, મળ, તમે ખોરાક ગમે એવા કલરનો ખાઓ, પણ મળ જે આપણા શરીરમાંથી બહાર નીકળે એનો કલર પીળો રંગ હોય. કેવો હોય? તો મળને પીળો રંગ આપે. કોના દ્વારા આપે? તો આપણા શરીરમાં હોય યકૃત. કોણ હોય? જેને આપણે લીવર કહીએ. તો લીવર છે, લીવર ઈ આપણા શરીરમાંથી એક રસ ઉત્પન્ન કરે, બિલુબોર્ડિન. બિલુબોર્ડિન. તો બિલુબોર્ડિન છે એ શું કરશે? મળને પીળો રંગ આપશે. મળને પીળો રંગ કોણ આપે? બિલુબોર્ડિન. કોણ આપે? પણ આપણા શરીરમાં હોય, સોરી બિલુબોર્ડિન ને બિલુરુબિન. બિલુરુબિન જોઈજો, સમજજો. બિલુબોર્ડિન છે એ પિત્તને લીલો રંગ આપે છે. બિલુરુબિન. બિલુરુબિન. તો બિલુરુબિન ની માત્રા ઉત્પન્ન ક્યાં થાય? યકૃતમાં. ક્યાં ઉત્પન્ન થાય? જો બિલુરુબિન ની માત્રા વધી જાય તો ખાલી મળ પીળો થવાને બદલે આખા શરીરમાં પીળાશ આવી. આખા શરીરમાં પીળા, આંખું પીળી, નખનો ભાગ પીળો. એટલે નોર્મલી આપણે એને શું કહીએ છીએ? પીલિયા અથવા જોન્ડિસ, અથવા આદિ ભાષામાં ગુજરાતીમાં કમળો. કયો રોગ? કમળા નામનો રોગ. કોણ? લીવર ખરાબ થાય, લીવર ઉપર હોજો આવે. ડોક્ટર પાસે જાવ તો કમળો દે, શું ખબર? લીવર ઉપર હોજો. શું કે? લીવર ઉપર હોજો. તો લીવર બગડે. લીવર બગડે તો લીવર ને ખબર જ નથી પડતી કેટલું બિલુરુબિન બનાવો. વધારે બનાવી દે. વધારે બનાવે તો મળ તો પીળો થાય, આંખું પીળી, નખ પીળા, જીભ ફીકી પડી જાય. આવું બધું થાય કે નહીં? તો આ બધું કોના કારણે થાય? કોણ બીમાર પડે ત્યારે થાય? યકૃત. કોણ બીમાર થાય? યકૃત. બરાબર? તો હવે અપાચિત ખોરાક, એસ્કેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન અને છેલ્લે ભેગા થાય મળાશય, જેને આપણે કીધું હતું રેક્ટમ. શેમાં જમા થાય? રેક્ટમ. ન્યા જમા થાય. આ રેક્ટમમાં જમા થાય. હવે જમા થયેલો ભાગ નેન્યન પડ્યો રહેવો જોઈએ નહીં. આપણે એક પ્રશ્ન હમણાં હતો કે નહીં, કે આપણા શરીરમાં જે આવેગો હોય, બરાબર, એને રોકવા જોઈએ નહીં. હું કામ ન રોકવા જોઈએ? જો મળમૂત્રને શરીરમાં રોકી રાખીએ તો ઈ આપણા શરીરમાં ઝેર જેવું કામ કરે. કોના જેવો? એટલે નુકસાનકારક છે. તો મળાશય કે લાંબા સમય સુધી કોઈ વ્યક્તિને એવી બીમારી હોય, બરાબર, અથવા ઈ ભાગની અંદર વધારે લાંબા સમય સુધી આવો અર્ધઘન કચરો પડ્યો રહેતો હોય તો ઈ વ્યક્તિને અંદર અહીંના જે મસલ્સ ઈ બગડે, અને ઈ અંદરના મસલ્સ બગડે એટલે રોગ થાય પાઇલ્સ. પાઇલ્સ આપણે એને ગુજરાતીમાં કહીએ હરસ મસા નામના રોગો. કયા રોગો? હરસ મસા નામના. તો તમે સાંભળ્યું છે હરસ કે મસા નામના જે રોગો થાય, બહુ તીખું ખાતા હોય એને સૌથી વધારે થાય. બહુ તીખું, બરાબર. તો ગુદા માર્ગ છે ત્યાંથી મળ બહાર નીકળે ત્યારે સાથે બ્લડ પણ, લોહી પણ બહાર આવે. એકદમ આ રોગ આમ ખરાબ છે. આનું ઓપરેશન કરીને મટાડી શકાય, પણ એના કરતા ખોરાકની ખાણીપીણીમાં ધ્યાન રાખો તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. છેલ્લે ખોરાક ક્યાં ગયો?
છેલ્લે ખોરાક ક્યાં ગયો? મળાશયમાં. ક્યાં ગયો? મળાશયમાં. મળાશયનું પણ આપણે ભણી ગયા કે મળાશય છે એ અપાચિત વધારાનો કચરો છે એને રાખે અને મળદ્વાર દ્વારા એના શરીરમાંથી નિકાલ કરે છે. બરાબર? તો આ સંપૂર્ણ આપણે પાચન તંત્ર ભણ્યા. શું ભણ્યા? મનુષ્યનું પાચન તંત્ર. હવે થોડાક પ્રશ્નોત્તરી કરી લઈએ એટલે યાદ રહે તમને. બરાબર? ચાલો પહેલી સ્લાઇડ થી ફરીથી આકૃતિ જોઈને તમે ઓળખી શકો કોને કયું ભાગ કહેવાય, કયું અંગ કહેવાય. ઓકે, ચાલો યાદ કરો. મનુષ્યમાં પાચનની પ્રક્રિયા પહેલા મુખ ગુહા, ત્યાંથી ક્યાં આવે? અન્નનળી, અન્નનળીમાંથી જઠરમાંથી નાનું આંતરડું, ત્યાંથી મોટું આંતરડું. બરાબર? પછી મળાશય અને મળદ્વાર. મળાશય અને મળદ્વાર. મળાશય અને મળદ્વાર દ્વારા શરીરમાંથી નિકાલ પામે છે. આ મુખ્ય માર્ગ. મદદ કરવાવાળામાં કોણ કોણ હતા? યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ. યકૃત, પિત્તાશય અને ઓકે. ખોરાકના પાચનની શરૂઆત ક્યાં થાય? મુખ ગુહામાં. ખોરાકના પાચનની શરૂઆત મુખ ગુહા. ચાલો મુખ ગુહામાં યાદ કરો ત્રણ ઘટક: દાંત, જીભ, લાળ ગ્રંથિ. દાંત કેટલા ટોટલ? કુલ આ જન્મ આખા જીવનકાળ દરમિયાન કુલ કેટલા દાંત આવે? 12. કેટલા આવે? 12. દુધિયા દાંત કેટલા? 20. દુધિયા દાંત 20. કાયમી દાંત કેટલા? 32. કાયમી દાંત 32. શરૂઆતના ભાગમાં સમજો. આ શરૂઆતના ચાર દાંતને શું કહેવાય? છેદક દાંત. કામ બચકું ભરો. કામ બચકું ભરો. બાજુના બે રાક્ષસી દાંત. કામ ચીરું પાડું. પછી બે અગ્રદાંત. બે ચાર અગ્રદાંત. પછી ત્રણ પશ્ચદાંત. દાંતનું કામ દળવું ભરડવું. દળવું ભરડવું. તો મુખની અંદર બે પ્રક્રિયા થાય: ફિઝિયોકેમિકલ, ખોરાકના કટકાને તોડે, અને લાળ ગ્રંથિ. યાદ કરો લાળ ગ્રંથિ કેટલી? 3 જો. લાળ ગ્રંથિ કેટલી? 3 જો. ઉપર પેરોટિડ ગ્રંથિ, સૌથી મોટી ગ્રંથિ પેરોટિડ. સાપમાઈ ગ્રંથિ કોનું કામ કરે? ઝેરનું. સાપમાઈ કામ ઝેરનું. પછી સબમેન્ડિબ્યુલર, સબલિંગુઅલ. આ શું કરે છે? 4 પ્રકારના રસ ઉત્પન્ન કરે: એમાઇલેઝ, ડાયપેઝ. બરાબર? પછી ટ્રિપ્સ, સોરી જો એમાઇલેઝ, લાઇપેઝ. ચારે ચાર આપણે રસ લખેલા છે. ચારે ચાર જી ભાઈ જી. એમાઇલેઝ, ડાયસ્ટેઝ, ટાયલિન, લાઇસોઝાઇમ. ટાયલિન શું કરે? ખોરાકને સ્ટાર્ચ માંથી શું બનાવે? ગ્લુકોઝ. શું બનાવે? ગ્લુકોઝ. લાઇસોઝાઇમ શું કરે? ખોરાકને જંતુમુક્ત. લાઇસોઝાઇમ શું કરે? ખોરાકને આ મુખ્ય કાર્ય એના થઈ ગયા. ત્યાંથી ખોરાક આગળ વધ્યો અન્નનળી. અન્નનળીની લંબાઈ પૂછે તો 25 21 થી જો ઘણી જગ્યાએ 21 લખ્યું હોય તો 21 થી 25 સેમીની વચ્ચે અન્નનળી આવેલી હોય. બરાબર? 21 થી 25 સેમીની વચ્ચે. ખોરાકનું પાચન ક્યાં નથી થતું? અન્નનળીમાં. ખોરાકનું પાચન ક્યાં નથી થતું? અન્નનળીમાં. શ્લેષ્મ નામનું આવરણ આવેલું હોય જેના કારણે ખોરાક ધીરે ધીરે કરતો ગળામાંથી આગળ જઈને ક્યાં જાય? જઠરમાં. ક્યાં જાય? જઠરમાં. જઠરમાં આવ્યો તો જઠરનો ભાગ. હાલો અહીંયા આપણે એક બાબત જે રહી ગઈ હતી. ખોરાક એસિડિક તો બન્યો પણ આ એસિડનું એક કામ શું છે ખબર છે? એસિડનું જંતુ મુક્ત કરે. ખોરાકને શું કરે? જંતુ મુક્ત કરે. તો તરત તમને એમ થાય કે સાહેબ મોઢામાં તો શ્લેષ્મ નામનો પદાર્થ અથવા ટાયલિન એના લાઇસોઝાઇમ જે ભાગ હતો એને જંતુ મુક્ત કર્યો હતો, પણ અમુક બેક્ટેરિયા હોય જે મોઢામાં ન મર્યા હોય તો હાવ મારી નાખવાનું કામ ગમે એવા બેક્ટેરિયા વાયરસ ને મારી કોણ નાખે? હાઇડ્રોક્લોરિક એસિડ. કોણ મારી નાખે? ખોરાકને જંતુ મુક્ત કરે, ખોરાકને એસિડિક બનાવે. એસિડની માત્રા વધી જાય તો કયો રોગ થાય? એસિડિટી. એનો ઉપચાર પૂછે તો મિલ્ક ઓફ મેગ્નેશિયા. મેગ્નેશિયાનું દૂધ. બરાબર? વચ્ચેનો ભાગ શું કહેવાય? ફંડિંગ. વચ્ચેનો ભાગ ફંડિંગ. ઉપરનો ભાગ કાર્ડિયાક. સૌથી છેલ્લો ભાગ પાયલોરી. ફંડિંગ છે એ ખોરાકને ખાલી રોકી રાખવાનું કામ કરે. 3-4 કલાક ખોરાક જઠરમાં રોકાવો જોઈએ. છેલ્લે ક્યાં જાય? પાયલોરી. પાયલોરીની અંદર બે જઠર રસ ગેસ્ટ્રિક જ્યુસ બે પ્રકારના. રેનિન કોનું પાચન કરે? દૂધનું દહીં બનાવે. પેપ્સિન શું કરે છે? પ્રોટીનમાંથી શું બનાવે? પેપ્ટોન. પ્રોટીનમાંથી પેપ્ટોન. ત્યાંથી ખોરાક આગળ જાય. નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પક્વાશય, અંગ્રેજીમાં જેજુનમ, ડેડુનમ, ઇલિયમ. જેજુનમ, ડેડુનમ, ઇલિયમ. જેજુનમનું ગુજરાતી નામ પક્વાશય. પક્વાશય નખરા કરે છે કે હું ખોરાકને એસિડ વાળા ખોરાકને અહીંયા આવવા દઈશ નહીં. ઈ આવવા ન દે એટલે આને મદદ માંગી. કોઈ પાસે? લીવર પાસે, યકૃત પાસે.
યકૃતે કીધું જાવ તને પિત્તરસ આપું છું. પિત્તરસ આવ્યો. સ્ટોર ક્યાં થયો? પિત્તાશયમાં. પિત્તાશયમાંથી પિત્તરસનો સંગ્રહ કર્યો અને ઈ પિત્તરસે શું કર્યો? ખોરાકને ભેગી બનાવ્યો. પણ આવું સિગ્નલ તો મોકલવો પડે ને. તો સિગ્નલ કોના દ્વારા મોકલ્યો? કોલેસિસ્ટોકાઇનિન. કોના દ્વારા? કોલેસિસ્ટોકાઇનિન જો પિત્તરસને બોલાવીને લેવો. પિત્તરસે ખોરાકને બેઝિક બનાવ્યો. તરત બીજો એક સિગ્નલ સેક્રેટિન હોર્મોન કોને મોકલે? સ્વાદુપિંડે. કોને મોકલે? સ્વાદુપિંડે 3 રસને મોકલ્યા. સ્વાદુપિંડે 3 રસને મોકલ્યા. કયા કયા 3 રસ? લાઇપેઝ, એમાઇલેઝ, ટ્રિપ્સિન. લાઇપેઝ, એમાઇલેઝ, ટ્રિપ્સિન. લાઇપેઝ ચરબીમાં શું બનાવે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. એમાઇલેઝ શું બનાવે? સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ. ટ્રિપ્સિન આ પેપ્ટોન નું રૂપાંતરણ કરીને બનાવે સ્ટાર્ચ. તો સ્વાદુપિંડે આ 3 રસ આપ્યા. યકૃતે પિત્ત રસ આપ્યો. ખોરાક બેઝિક બની ગયો. હવે શું કીધું પકવાશે કે હું પાચન કરતો નથી. ત્યાંથી ખોરાક અને આગળ મોકલ્યો હતો. આગળ મોકલ્યો તો જગ્યા વધારવી પડે ને. તો જગ્યા વધારવાનું કામ. જગ્યા વધારવાનું ડેડુનમ. જેજુનમનો ભાઈ ડેડુનમ. ડેડુનમમાં એ બધું વિસ્તૃત થયું. બધા એકબીજા ભળી ગયા. હવે છેલ્લા ભાગમાં પહોંચ્યો. છેલ્લા ભાગનું નામ ઇલિયમ. છેલ્લા ભાગનું નામ ઇલિયમ. શું કામ કરે છે? 2 કામ કરે છે. સંપૂર્ણ ખોરાકનું પાચન અને અવશોષણ. સંપૂર્ણ ખોરાકનું પાચન ક્યાં થાય? નાના આંતરડાના અંતિમ ભાગ ઇલિયમમાં. ક્યાં થાય? નાના આંતરડાના અંતિમ ભાગ ઇલિયમમાં. ખોરાકનું સંપૂર્ણ પાચન થાય, અવશોષણ થાય. શરૂઆતના ભાગને કહેવાય પક્વાશય, વચ્ચેનો ભાગ ડેડુનમ, સૌથી છેલ્લો ભાગ ઇલિયમ. ઇલિયમમાં ખોરાકનું પાચન અને અવશોષણ થાય. જે પ્રોટીન આવ્યું હતું જઠરમાંથી પેપ્સિન દ્વારા, એમાંથી બન્યું હતું પેપ્ટોન. પેપ્ટોન હતું અને સ્વાદુપિંડે ટ્રિપ્સિન આપીને શું બની દીધું? પેપ્ટાઇડ. પણ આ નાના આંતરડાનો છેલ્લો ભાગ એને ઇરેપ્સિન નામનો અંતઃસ્ત્રાવ આપે. કયો આપે? અને એમાંથી શું બનાવે? એમિનો એસિડ. શું બને છે? એમિનો એસિડ. એમિનો એસિડ બની ગયો. ગ્લુકોઝ બની ગયેલો છે. ફેટી એસિડ ને ગ્લિસરોલ બનેલો છે. તો બધાનું શોષણ કરવા માટે કઈ સંરચના? રસાયણ પૂર્વ. કઈ સંરચના? રસાયણ પૂર્વ. હળવેળે કરતા બધા પાચિત ખોરાકને અંદર ગ્રહણ કરી લેશે. આ સિવાયના પૂછે નાના આંતરડામાં કયા કયા ઉત્સેચકો આવેલા છે? તો સુક્રેઝ, ગેલેક્ટોઝ, માલ્ટેઝ, એમાઇલેઝ અને ઇરેપ્સિન. સૌથી યાદ રાખવાનું છે એક જ છે. ઇરેપ્સિન શું કરશે? પ્રોટીનને હાવ છેલ્લે પ્રોટીન પેપ્ટાઇડમાં શું બનાવી દે? એમિનો એસિડ. તો પ્રોટીનનું પાચન થઈ ગયું, કાર્બોદિતનું પાચન થઈ ગયું, ચરબીનું પાચન થઈ ગયું, બધાનું શોષણ થઈ ગયું. હવે ત્યાંથી ખોરાક આગળ વધે ને. આગળ વધીને ક્યાં જાય? મોટા આંતરડામાં. મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર અથવા 5 થી 6 કુલ પાચન તંત્રની લંબાઈ ગણો 7.5 + 1.5 9 મીટર અથવા 32 ફૂટ. ઓલું 25 ફૂટ. આ 5 થી 6 ફૂટ. 1 ફૂટ તમે અંડળી વાળો ભાગ ગણી નાખો. બરાબર. મોટા આંતરડાનું સાયન્ટિફિક નામ કોલોન. પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે. જો મોટું આંતરડું બીમાર પડે તો ડાયેરિયા, ઝાડા થવા રોગ થાય. બરાબર. તો ડાયેરિયા નામના રોગમાં સામાન્ય રીતે શું કરવાનું હોય? આરામ કરવાનો હોય, લિક્વિડ પીવાનું હોય, ORS. દાખલ થઈ ગયા હોય તો એકદો ડોક્ટર બાટલો ચડાવી દે. પાણી શરીરમાંથી ઘટવું જોઈએ નહીં. વિટામિન ડી નું નિર્માણ ક્યાં થાય? મોટા આંતરડામાં. મળને પીળો રંગ મોટા આંતરડામાં મળે. કોણ આપે? યકૃત. કોણ આપે? યકૃત. કોના દ્વારા આપે? બિલિરુબિન. કોના દ્વારા આપે? બિલિરુબિન. આની અરે ભળે એટલે મળને પીળો રંગ મળી જાય. પણ આ બિલિરુબિન ની માત્રા વધી જાય તો કયો રોગ? કમળો. કયો થાય? કમળો. કમળો કોણ બીમાર પડે? યકૃત બીમાર પડે. લીવર આપણે ભણશું ત્યારે પણ આપણે ચર્ચા કરશું. અને છેલ્લે અપાચિત ખોરાક એક જગ્યાએ સંગ્રહ પામે, મળાશય, રેક્ટમમાં. ક્યાં થાય? રેક્ટમમાં સંગ્રહ પામે. ત્યાં વધારે સમય પીડ્યો રહેવો જોઈએ નહીં. એટલે આપણા શરીરમાંથી જે કુદરતી આવેગો એને રોકવા જોઈએ નહીં. મળ કે મૂત્રને બહુ લાંબા સમય સુધી રોકવાથી શરીરને નુકસાન થાય. બરાબર. પણ એને શરીરમાંથી કાઢી નાખવો જોઈએ. એટલે જો એને વધારે રોકી રાખો તો મળાશયના અંદરના ભાગમાં ઇન્ફેક્શન થાય, જેને હરસ અથવા મસા નામનો, પાઇલ્સ નામનો રોગ કહેવાય. બરાબર. ત્યાંથી મળાશય મળદ્વાર દ્વારા શરીરમાંથી કચરાનો નિકાલ થાય છે. તો આ હતું પાચન તંત્ર. અહીંયા લગભગ આપણે સમગ્ર પાચન તંત્ર તમામ પ્રકારના પ્રશ્નો સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સાથે વિડીયોમાં આની આપણે PDF પણ મૂકેલી છે. બરાબર. તો તમે એની અંદરથી પણ અભ્યાસ કરી શકશો. નેક્સ્ટ ટાઈમ આપણે શ્વસન તંત્ર ભણશું. અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ.